મોર્નિંગ મિત્રો. સવારના 1 વાગ્યા છે અને અમે સુરત સ્ટેશન ઉપર જઈએ. અમારી ટ્રેન જે છે સવારની 4 વાગ્યાની હતી, પણ સંભાવ અમારા મિત્ર બબલુનો ફોન આવ્યો 12:30 વાગે, નહીં સોરી 12 વાગે. હવે આપણી ટ્રેન 1 વાગ્યાની છે, કારણ કે કન્ફર્મ નથી થાય તો આપણે હવે કંઈક એના બીજી ટ્રેનનું કંઈક સેટિંગ કર્યું છે, હવે આપણે એમાં જવાનું છે. તો અમે અત્યારે એમ કેમ બધા પહોંચી ગયા છીએ. અડધો સામાન લઈ અડધો સામાન લીધા અને અમે સુકાઈ નથી, એટલે હવે તમે જોઈ શકો છો. એટલે તમે જોઈ શકો છો કે અમે હવે ટ્રેન ઉપર આવી ગયા છે. પાછળ ટ્રેન દેખાય, અમારી ટ્રેન હમણાં આની પછી આવવાની છે. આઈ વિલ કીપ યુ પોસ્ટેડ. રાતના 2 વાગ્યા છે અને અમને ટીસીએ પકડ્યા છે અને અમને ગાડી મૂક્યા છે. કે તમે સ્લીપરમાં જાઓ, તમે વડોદરાથી સેટિંગ કરજો. તો એ સુરતમાં અમે બેઠા ત્યારના ટીસી અમને કહેતા હતા કે તમે સ્લીપરમાં જાઓ. અમે એને એટલી વાતો કરીને કે કરજણ આવી ગયો. હવે 5 મિનિટમાં વડોદરા આવે છે અને ઉતા એસીમાં અમે ગયા વાતો કરતા. આ અમારો ધુરંધર બબલુ, આ ભાઈએ ટિકિટ બુક કરી છે. એની અંદર બબલુને મળો. મિત્રો, તો હવે અમને 2 ટાયર એસી મળી ગયું છે ફાઇનલી. અમે 2500 રૂપિયા આપ્યા છે પર પર્સન. મસ્તીનો જો સની હમણાં ઘસઘસાટ ઊંઘી જાય 5 મિનિટમાં. 5 જણા હુવા નહીં ગઈ પાછો ખરાટા લેતો. હવે હું બાકીનું અપડેટ તમને આપું. દિલ્હી સુધીનું આપણું બધું સિક્યોર થઈ ગયું છે. તો દિલ્હી કાલ 4 વાગે પહોંચ્યું ને પછી ત્યાંથી પાછું નવું ગાડું ગોતવાનું છે. એટલે હવે કાલ તમને પાછું અપડેટ આપું. ઇન બિટવીન કંઈક નાસ્તો કરશું તો તમને હમણાં વિડીયોમાં લાઈવ કહેશું. મિત્રો, અમે રાતનો નાસ્તો ચાલુ કરી દીધો છે. જોઈ શકો છો તમે, થેપલા અને મરચા એક કોઈથી ખવાય એમ છે નહીં, પણ તો 11 વાગી ગયા છે અને અમારી હવાર પડી ગઈ છે. તમે જોઈ મયંકભાઈ અને પ્રશાંતભાઈ બે ભાખરી, થેપલા અને હુકી ભાજી અને દહીંની જમાવટ બોલાવે છે. ને અમારું કંઈક ગામે આવી ગયું છે, પણ ખબર નહીં ગામનું નામ શું છે. ટ્રેન ત્યાંથી ચાલુ થઈ ગઈ છે. બાકી બધા એ જમીનની રીતના મોજ કરે છે. સેકન્ડ 2 ટાયર એસીમાં, સસ્તાવાળી 2 ટાયર એસી. દિલ્હી સ્ટેશન પર ઉતરી ગયા છે ટ્રેનમાંથી. અને હવે અમે હરિદ્વારની ટ્રેન પકડવા માટે જઈએ છીએ. અને પ્લેટફોર્મ નંબર 3 પર અમારી ટ્રેન છે, તો અમે ત્યાં જઈએ છીએ. ફાઇનલી અમે ટ્રેનમાંથી ઉતરી ગયા હતા 2 વાગે અને 4 વાગ્યા સુધી અમે બસ ગોતી, પણ અમને બસ ન મળી. વોલ્વો બસમાં જવાનો વિચાર હતો અમારે, પણ વોલ્વો અમને ન મળી ટાઈમે. અને જે વોલ્વો અવેલેબલ હતી એ 7 વાગ્યાની હતી. તો હવે અમે આવ્યા છીએ ઉત્તરાખંડ રોડવેઝમાં, જેમાં અમે લોકલ એસટી બસ લીધી છે. અને આ છે અમારા ગાઈડ શ્રી બબલુજી. અમે એસટીમાં બેસી ગયા પણ ક્યાંય વોલ્વો એસી મેળ જ નથી. છેલ્લી બસ 7 વાગ્યાની હતી. એસટીમાં આની અંદર જ્યાં આડો ત્યાં ગરમી ફળી આડો શનિને બધા તપી જો કાળો. એસટીમાં અમે નીકળ્યા છીએ. એસટી અમારી સલામત સવારી. હેવી શુગર લઈ છે. હેવી મેઇન પ્રોબ્લેમ છે કે ત્યાં જઈને બી ખાવાનું મળશે કે નહીં મળે. સ્ટેનું ફિક્સ નથી. અને પાછળ આ 2 મિત્રો મારા છે. એક છે તે જો ઠંડક અને એક છે કોકો રિશ્તા વહી સોચ નહીં. 2 લેસના પડીકા અને 0 શુગર કોક અને એક થમ્સઅપ પીધા પછી ભાઈ હવે હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે અને પ્રોટીન બાર ખોલ્યો છે, સુપર યુ પ્રોટીન બાય રણવીર સિંહ. અને ફાઇનલી અમારી બસ હાલવા માંડી છે. અને અમે અત્યારે તમે જોઈ શકો કે મોદીજીએ જે નવો દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વે કર્યો છે ને ઓપન, અમારી બસ અત્યારે ત્યાં ચડવાની છે. ત્યારે અમે લૂપમાં છીએ. એ લૂપ અમને અહીંયા કનેક્ટ કરશે
1 મિનિટ મિત્રો, આ છે સુપરયુનો પ્રોટીન બાર, જેનું હમણાં હું બટકું ભરવાનો છું. પ્રોટીન બાર ખાતો હતો ને એમાં રહી ગયું વાત કરવાનું. હા ભાઈઓ, અહીંયા જુઓ, એ પણ પ્રોટીન બાર ખાય છે. અમારી એસટી બસ અત્યારે અહીંયા એક ઢાબા ઉપર રોકાઈ છે અને અમે હવે અહીંયા ડિનર કરવા માટે બેઠા છીએ. તમે સૌથી પહેલાં જોઈ શકો છો કે અમારા ચમકતા મોઢા ઉપર જરા ઠંડુ યુપીનું પાણી એવું તો મોજ આવી ગઈ. અમે આમ જો વાળ પલાળી દીધા છે અને સરસ મજાનો હવે ફીલ થાય છે. અને અહીંયા અમારી ક્યાંક ટેબલ ઉપર બેસી ગઈ છે, ઓર્ડર આપવા માંડ્યા છે અને લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. લસ્સીનો જોઈએ હવે કેવીક આવે છે. અમે હવે હરિદ્વારથી ઉતરી ગયા છે અને હરિદ્વારથી ઉતરીને અમે અત્યારે પહેલાં ડિનર કરવા આવ્યા છીએ અને ડિનર કરવા માટે અમે ગુજરાતી ગલી હરિદ્વારમાં આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે રેસ્ટોરન્ટમાં અને આ લોકો જે અમારી સાથે હતા એમણે ખાઈ લીધું છે એટલે હવે અમે આમાં ખાલી થાળીમાં હમણાં આવશે. અત્યારે ખાલી થાળી છે પણ હમણાં ગુજરાતી થાળી આવશે. હવે અમે અહીંયા આવી ગયા છીએ તો ગુજરાતી ગલીમાં આ હિમાંશુભાઈ છે. હિમાંશુભાઈ સે હાય. ઓકે, હિમાંશુભાઈ સંભાર લઈને આવ્યા છે, કાંદા, તળેલા મરચાં અને બસ. આપણે 3 થાળી છે. और સહી है. તમે જો ગુજરાતી ખાવાનું પ્રિફર કરતા હોય ને તો અહીંયા જ આવજો. આ હિમાંશુભાઈની સર્વિસ બહુ સારી છે. અત્યારે અમને સલાડ આપ્યું છે એ પ્રમાણે અમને સારી લાગે છે. બાકીની આઈટમ આવે પછી હું તમને અપડેટ આપું. ગુડ મોર્નિંગ મિત્રો, સવારના 7:30 વાગી ગયા છે, જાગી ગયા છીએ. એ રૂમની અંદર અમે 12 જણા હતા. ત્યાં શનિ દેખાય તમને રૂમ છે. હા, પ્રશાંતભાઈ છે, એ હુવાની એક્ટિંગ કરે છે, હોતા નથી. આ ભાઈ ધંધામાં ડૂબકી લગાવવા જતા સવારમાં ટાઢી. તો મિત્રો, તો તમને આગળના એપિસોડમાં મળીશું ડાયરેક્ટ જયપુર સાકરી. અમે અહીંયા રોકાણા હતા 1500માં 12 જણા વિથ એસી રૂમ અને આ હવે અહીંયા અમે પહોંચાની ખરીદી કરીએ છીએ. તમે જોઈ શકો છો આ ભાઈને. 130 का बोल रहे हैं, अभी 100 का लेंगे हम. ઓકે, આ ભાઈ આવ્યા છે અહીંયા અમને ગોતતા આ ટ્રેકિંગના બેગ જોયા ને અહીંયા તો એ આવ્યા એ કે લાવો હું તમને પહોંચો આપું. એટલે ઓનલાઈન આ પહોંચો 400-450નો મળતો હતો પણ અહીંયા અમને 100 રૂપિયામાં આપી દેશે. અને હું રિકમેન્ડ કરું છું કે તમે જો આવો છો તો આવડી આ જગ્યાએ રોકાઓ. જો તમે સ્ટેશનથી આવો છો તો રિક્ષાવાળો તમારી પાસે 20 રૂપિયા લેશે અહીંયા આવવાના. આ વર્થ છે. 1500 રૂપિયામાં અમને 12 જણાને વિથ એસી રૂમ, ગરમ પાણી અને બહુ સરસ સુવિધા છે. આમાં લિફ્ટ પણ છે એટલે કદાચ વડીલો આવતા હોય તો પણ એને વાંધો ન આવે. અત્યારે સવારનું બ્રંચ કરવા માટે બેઠા છીએ અને રસ્તામાં અમને છે ને આ ભાઈ મળી ગયા હતા, આ રાજપૂતભાઈ પાણીપુરીવાળા ભાઈ. તો એણે અમને આજે ભરપેટ પાણીપુરી ખવડાવી છે. અમે લગભગ 700-800 રૂપિયાની પાણીપુરી દાબી ગયા છીએ. સની અત્યારે હેન્ડવોશ કરવા માટે ગયો હતો તો અમે એની વાટે ઊભા છીએ. તમે જોઈ શકો છો કે એમાં છે બસ તો નહીં પણ આમ તો ટેમ્પો ટ્રાવેલર અને બબલુ ધ બોડી બિલ્ડર એ હવે મેનેજ કરે છે. અમારા મેનેજર છે સનીભાઈ આવી ગયા છે. ચલો ભૈયા, થેન્ક યુ ભૈયા. ગાઈસ, નાનો એવો બ્રેક લેવા માટે અહીંયા ઊભા છીએ અને તમે નજારો જુઓ. અહીંયા આ એક રેન્ડમ પ્લેસ છે, દેખાય છે યમુના નદી ખળ 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 કરતી વહે છે અને આ ઝોલા વાલ્યો જાય છે. હિતેશ અમારા સનીભાઈના હાથમાં છે આલુને અહીંયા કહેવામાં આવે છે હું કાંઈક તો કહેતા હતા એ કાકા. અને પીચ હોય ને આપણે એને આલુ કહે. આલુ બતાય તો સની. હા, તમને જોતા એમ લાગે કે હળી ગયેલા છે અડધા કાચા પાકા, પણ આપણે જ્યાં મળે ને એની કરતાં બહુ સારા છે. 120 રૂપિયાના કિલો ઘૂઘરા જેવા છે આલુ, લાલ લાલ એકદમ. હવે સનીએ ખાઈ લીધું નકર તમને ખાઈને હમણાં બતાવત. હવે ખાઈને તો પાછો હું એડ કરીશ. તો હવે અમે ફાઇનલી અમારા હોટલમાં પહોંચી ગયા. રેકવાળા ભાઈ છે ને એમનો આ પેલું છે, તમે જોઈ શકો છો
આ કેટલું સરસ મજાનું દ્રશ્ય છે. એવું જ લાગે કે જાણે આમ કોઈ કે પેઇન્ટિંગ કર્યું હોય. 6-7 કલાક ગાડીમાં બેઠા નો નજારો નસીબમાં થયો છે. હું તમને બતાવું અમારા રૂમ. આ તમે જો આખો વુડન રૂમ છે. આ હિતેશે જોયો તમે શ્યોરિટી સાથે વુડન કરેલું. ઉપર પાછી સીલિંગ છે. આ સની થઈ ગયો છે હવે રેડી. અને અહીંયા બેગ પડ્યા છે અમારા. આ અમારા ટ્રેકિંગ બેગ છે જે અમે કાલે લઈને જવાના છે અમારે હારે. અને આ છેલ્લો દિવસ છે અમારો કે જ્યાં અમે આરામ કરી શકશું. આગલા 2 દિવસથી તો આરામ નહોતો થતો. કમ્ફર્ટેબલ રૂમ નહીં હોય અમારી પાસે. પછી અમે પહાડોમાં સુવાના છીએ. તો આઈ વિલ યુ પોસ્ટેડ ગાઈસ. હવે અમને હળવા નાસ્તા માટે બોલાવવામાં આવ્યા છે. તો અમે અહીંયા પહોંચી ગયા છીએ. બફેટ લાગી ગયો છે જેમાં ચા એન્ડ બિસ્કિટની તો પૂરેપૂરી ટ્રે જ ઉપાડી લીધી છે આ ભાઈએ, જરાક પણ શરમ રાખ્યા વગર. તમે જોઈ શકો છો. आपको नीचे जाना है, वहाँ पर आपका गाड़ी लगा होगा, फिर वहाँ से आप लोग देहरादून निकलेंगे. आप लोग देहरादून, हमारे स्टाफ वहाँ से वापस आएंगे. ये तो हो गया मोटा मोटी. अब ये तो था आपका ट्रैक आइटनरी, ऐसा ही है ना तो दूसरा क्या है कि जो गियर होता है बूट गियर से लेकर हेड गियर. સરના ગાઈડન્સ પછી અમારું ડિનર ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે લોકો ડિનર માટે ઊભા રહી ગયા છે. અને આ રોની કોલમેન છે, આ બબલુ ધ બોડી બિલ્ડર છે, અને આ શિક્ષક છે. મહાદેવ કેમ છે ડાયરાને? બાકી મોજમાં? મોરો આઈટમ જોઈ લો તમે. અમે અત્યારે હવે ખરીદી કરવા આવી ગયા છીએ. અમે આ 3 ડીકેથલોનની સ્ટીક લીધી છે, માઉન્ટેન સ્ટીક. આ ગોગલ્સ તમે જોઈ શકો છો, એ મેં પરચેસ કર્યા છે. અને અહીંયા અમે હવે સની ટ્રેકિંગ શૂઝ ભૂલી ગયો છે, તમે એના શૂઝ લઈએ છીએ. અને બસ કાલે સવારે અમારે 7 વાગ્યાનો ફર્સ્ટ ટ્રેક છે. હું તમને અપડેટ આપતો રહીશ. સની હાય કહી દે સબસ્ક્રાઈબરને. અમે અત્યારે અમારે સવારમાં 6 વાગે ટ્રેક કરવા જવાનું છે. અને રાતનો ઓલમોસ્ટ 1:30-1:30 જેવું થવા આવ્યું છે. જુઓ તમે, રોમેન્ટિક સોંગ ચાલે છે અહીંયા. મિત્રો સવાર પડી ગઈ છે, અમે જાગી ગયા છીએ. તમને હું આ રૂમની બહારનો વ્યૂ બતાવું છું. બહારનો વ્યૂ બતાવવા જાઉં છું. ગુડ મોર્નિંગ મિત્રો. તો હવે અમે સવારમાં અમારો ટ્રેક શરૂ કરીએ છીએ. એની પહેલાં અમને બ્રેકફાસ્ટ ઓફર કરવામાં આવ્યો છે, તો અમે બ્રેકફાસ્ટ કરી બતાવી દો. કોફી, બોઇલ, સેન્ડવિચીસ, પરાઠા, આલુ કી સબ્જી. બધાએ પોતપોતાનું પેટીયું ભરે છે. પેટીયું ભર્યા પછી હાઈ પ્રોટીન લીધા પછી અમે સીધા હાઈક ઉપર જવાના છીએ. ટાઈમ ટુ ટાઈમ અપડેટ આપતો રહીશ. તો હવે અમે જવા માટે રેડી થઈ ગયા છે. અમારો સામાન ત્યાં લોડ થઈ ગયો છે. પેલા જેવા કે સફારી જેવા. અને આ છે અમારો બબલુ ધ બોડી બિલ્ડર. આ હું છું સની. અને પાછળ તમે જોવો છો અમારા શેરપા અમારા માટે ખાવાનું ને એવું બધું પેક કરે છે. જો અમારે વાદળ જો કેટલા ક્લીન છે. ચડાવી દીધા છે.
વૈજ્ઞાનિક કુમળી તડકીમાં અમે બેઠા છીએ. તમે જુઓ અમે એક વ્હીકલની ઉપર બેઠા છીએ ડિક્કીમાં. નીચે જગ્યા નથી મળી એટલે અમને ઉપર નહીં નીચે જગ્યા મળી જ પણ અમે શું છે એડવેન્ચરના હરહુડીના રહ્યા ને તે આપણે એડવેન્ચર કરવા ઉપર ચડ્યા. કીડા કહેવાય ને એડવાન્સ. આ એડવેન્ચરના કીડા. હવે આ તમે વ્યૂ જોવો તો તમને એમ થાય કે વાહ ભાઈ, આમ જુઓ તમે. આ તમને કદાચ વિડીયોમાં એટલો સરસ નહીં દેખાતો હોય પણ આ બહુ સુંદર વ્યૂ છે. અને સામે જો ઓલી ટોચ છે ને ત્યાં બરફ છે. અમારે ત્યાં જવાની ઈચ્છા છે અને બબલુ એમ કહે છે કે આપણે ઈ જ ચોટી ઉપર જવાનું છે. ઝૂમ કરીને બતાવો સાહેબ તમે. બતાવું ઉભા રહો પહેલાં. અને એક આ ઘોડો ચરે છે ક્યારનો મસ્ત. હું તમને ઝૂમ કરીને બતાવું કારણ કે મારા નવા ફોનમાં 200 મેગાપિક્સલનું ઝૂમ આવે છે, નહીં 100x નું ઝૂમ આવે. જો દેખાણું? અરે 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 હા દેખાણું ને? જો અહીંયા બરફ છે ઉપર. ઈ ચોટી ઉપર અમારે જવાનું. અમે ટ્રેક શરૂ કરી દીધો છે અને તમે જોઈ શકો કૌશિકભાઈ, એક મિનિટ, કૌશિકભાઈ જાય છે. પેલો ડુંગરો દેખાય ને એની પાછળના ડુંગરેથી વટીને ઓલા ડુંગરે જવાનું છે. તો મિત્રો અમે ટ્રેક ચાલુ કરી દીધો છે અને આ પાછળ જો બબલુ છે, એની પાછળ હિતેશ છે, એની પાછળ સની છે અને આ તો જે આ માઉન્ટેન છે ને ત્યાં ચડવાનું છે અને જે આ માઉન્ટેન છે કે નહીં ત્યાં જઈને ઉતરવાનું છે અહીંયા, બરાબર. હવે અમે લગભગ 75% આજના દિવસનો ટ્રેક પૂરો કરી લીધો છે. તમે જોઈ શકો છો આ ખળખળ વહેતું પાણી છે. આ ગ્લેશિયરનું પાણી છે. ઉપર પેલો બરફ છે કે નહીં ત્યાંથી પીગળીને એક આખી નદી બને છે. ના ના ઢેકડો નહીં મારતો. 4 કિલોમીટરનો ટ્રેક કર્યા પછી હવે અહીંયા અમારો ફર્સ્ટ બેઝ કેમ્પ આવી ગયો છે અને તમે જુઓ તો અહીંયા મસ્તીની નદી, મતલબ કે ગ્લેશિયર, આ લોકો માટે નદી પણ આમ ગ્લેશિયર છે, વહે છે અને એનો મસ્ત સાઉન્ડ આવે છે. જુઓ તમે, નજારો છે. આ અમારી કેમ્પ સાઇટ છે. વાદળનો રંગ તો જો બ્લુ બ્લુ. લંચ ટાઈમ શરૂ થઈ ગયો છે. તમને હમણાં પ્લેટમાં બતાવું છું. આ જે મંચુરિયમની ગોળી જેવું દેખાય છે ને કોફતું છે, દાળ છે, ભાત છે, સલાડ, મરચી અને પાપડ. હા હિતેશ ખાય છે, સની એકદમ બેસ્ટ કોફતા. बबलू और ये मेरी प्लेट. અમે અત્યારે હવે આઈસ વોટરમાં પગ બોળવા જઈ રહ્યા છીએ. હિતેશ, કમ ઓન હિતેશ, આખા બોળ, આખા ડુબાડી દે. વેરી ગુડ. લ્યો બબલુ, કમ ઓન, લેટ્સ ડુ ઇટ. આવું હાલ. જો આપણે એને શરત લાગી ગઈ છે પ્રશાંતભાઈ અને કૌશિકભાઈ ઠંડા પાણીની અંદર 5 મિનિટ ઊભા રહે અને આપણે શરત નાખી છે કે જો 5 મિનિટ ઊભા રહે તો મારે ટોટલ રૂપિયા 5 મિનિટે 1000 અને પછી 30 મિનિટે 1000 રૂપિયા આપવાના છે. ઓકે આપવાનું છે એને અહીંયા વહેતા પાણી 5 મિનિટે 1000 અને 30 સેકન્ડે પછી 30 સેકન્ડે 1000 એવરી 30 સેકન્ડ. હાલો થઈ જાવ શરૂ. આમાં સેકન્ડ ચાલુ જ છે. જાઓ. 12 seconds later. જો આ બે ભાઈઓ ચાલુ થઈ ગયો છે. સ્ટોપ વોચ બતાવો, સ્ટોપ વોચ. આમાં સ્ક્રીન. જો આ પ્રશાંતભાઈ અને કૌશિકભાઈ 28 સેકન્ડ થઈ છે. ચેલેન્જ ચાલુ થઈ ગઈ છે અને 30 સેકન્ડ થઈ છે. જોઈએ કેટલોક ટાઈમ ઊભા રહી શકે છે. 2 minutes later. 5000 ભેગા કરવાના છે આપણે. હા મયંકને શું છે
પેલી બાજુ હતો હા, આપણે પેલી, હા. જો ગાઈસ હજી એ લોકો ઊભા છે અને કેટલી મિનિટ થઈ શનિભાઈ બતાવો તો 3 મિનિટ થઈ છે હજી એ કન્ટિન્યુ જ કરે છે જોઈ લો ભાઈ એકદમ બરફ અઢી મિનિટ થઈ શનિભાઈ ભાઈ ગાય પગ એકદમ બરફ થઈ ગયા છે. પગ એકદમ બરફ થઈ ગયા એવું કે છે કૌશિકભાઈ જો બોઈસ મુઠ્ઠીઓ વળી ગઈ છે આમ જુઓ રેતીમાં તળજો આખું ઘર. શનિભાઈ કેટલી મિનિટ થઈ 3 મિનિટ થઈ છે ભાઈ 6000 રૂપિયા થાય કૌશિકભાઈ 10 મિનિટ ઉભા રહી ગઈ ને એટલે 6000 હું કયો હિતેશભાઈ હું કયો તમે એ હિતેશભાઈ હું કયો છો તમે દર્શક મિત્રોને શું કહો છો તમે 7.5 મિનિટ ઉભા રહે તો એ લોકોને 6000 રૂપિયા મળે 7.5 મિનિટમાં 6000 રૂપિયા મળે 10 મિનિટ ઉભા રહે તો 11000 10 મિનિટ ઉભા રહે તો 11000 રૂપિયા મળે 4 મિનિટ થઈ ગઈ 4 મિનિટ એક જ મિનિટ જો પ્રશાંતભાઈ છે ને મુઠ્ઠીઓ વાળી દે છે દર્શક મિત્રો 5 મિનિટમાં છે ને કેટલી 10 સેકન્ડ જેવું બાકી છે ભાઈ 5 મિનિટ થઈ ગઈ છે હાલો 1000 રૂપિયા લાગી ગયા છે એવરી 30 સેકન્ડે 1000 રૂપિયા પ્લસ થશે 1000 નહીં 1000 રૂપિયા પ્લસ થશે એવરી 30 સેકન્ડે સનીભાઈ કેજો 30 સેકન્ડ પૂરી થાય એટલે કેજો કે ભાઈ એટલે કેજો હજી 7.5 મિનિટ લગી દૂર રહી કેટલી મિનિટ સુધી રહે છે 7.5 2000 ભાઈ 2000 થઈ છે 2000 થઈ ગયા હો 7.5 મિનિટ લગી 10 મિનિટ 10 ભાઈ મહેનત કરે છે કાગળ 3000 કેટલા થયા 2000 થયા કેટલી સેકન્ડ થઈ અત્યારે 3000 માં કેટલી સેકન્ડ બાકી 3000 ભાઈ દર્શક મિત્રો 3000 થઈ ગયા હો દસ મિનિટ પછી હું હતું ભાઈ 10 મિનિટે દર મિનિટે 10000 રૂપિયા હાલો ભાઈ નવી ચેલેન્જ એડ થઈ છે આ જૂની ચેલેન્જમાં કે 10 મિનિટ પછી એવરી 1 મિનિટે 10000 રૂપિયા એડ થશે એને એક્સેપ્ટ નથી કરી શરત જો ભાઈ આ ગુસ્સાભાઈ સપોર્ટ આપે તો હું 4000 15 મિનિટ ઉપર રૂપિયા થઈ ગયા છે ભાઈ દર્શક મિત્રો 4000 રૂપિયા કાંઈ નહીં થાય હમણાં 5 મિનિટમાં સારું થઈ જાય બહાર 5 હિતેશભાઈ કે છે હું કે હિતેશભાઈ ક્યારે સારું થઈ જાય બહાર સારું આવે એટલે થઈ જાય લોસ થઈ જાય મસ્ત 5000 મને જરૂર નો લોસ થાય ભાઈ જવું જ લેવડાવીને પાછો મોકલો પાછો કરો મોકલાવે ભાઈ કેટલા 5000 થયા કે કેટલા 5000 માં 5000 થઈ ગયા ભાઈ 5000 થઈ ગયા ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ વિડીયો ચાલુ રાખો ભાઈ આ લોકો હવે છે ને પોઝિશન ચેન્જ કરે છે 5000 રૂપિયા થઈ ગયા છે નથી બસ અહીંયા તો ઊભું 6000 રૂપિયા થઈ ગયા છે ભાઈ 6000 રૂપિયા થઈ ગયા છે કેટલી મિનિટ થઈ છે સનીભાઈ 7 મિનિટ ને 30 સેકન્ડ 7.5 મિનિટ થઈ ગઈ છે આપણે તો ચેલેન્જ પૂરો કર્યો ને પેલું કયું ગ્રુપ તમારું રન આઈટ્રા રન હાઇડ્રા હાઇડ્રા એની કરતા અઘરો ચેલેન્જ હા હવે ગાંઠ ફાટી ગઈ હવે ફાટી ગયો ને તો ગાંઠ મારે પાછા બી આવો 7000 રૂપિયા જો મિનિટ થઈ ને પ્રશાંતભાઈ ના મોઢે भाई नई चैलेंज कुछ आ रही है क्या आ रही है सर क्या बोल रहे हो ये हमारे है ना ट्रैक लीडर है ठीक है भाई આ અમારા ટ્રેક લીડર છે કેવું ચેલેન્જ છે એને કઈ ચેલેન્જ કરવાની ના પાડી દીધી કે મારા 500 કે 1 મિનિટ આવે તમારે આપવાના ભાઈ કેટલી સનીભાઈ કેટલી મિનિટ
8,000 થઈ ગયા ભાઈ, 8,000 થઈ ગયા, 9,000 થઈ ગયા ભાઈ, 9,000 રૂપિયા થઈ ગયા, 10,000. વિડીયોમાં છે નહીં ભાઈ, ઈ ફરી ગયો તો એમાં હું છે, હિતેશભાઈ તરત ફરી ગયા હતા. ભાઈ પ્રશાંતભાઈ ને શું લાગી છે, પણ એવું શું કરશે એ જોઈએ હવે. હાલો ભાઈ, 10,000 થઈ ગઈ છે, 10,000 રૂપિયા થઈ ગયા છે. ભાઈ મિત્રો 12,000 રૂપિયા થઈ ગયા છે, બરોબર 12,000 રૂપિયા થઈ ગયા છે. શનિભાઈ કેટલી મિનિટ પૂરી થઈ? 11 મિનિટ થી ઊભા છે, 12,000 રૂપિયા થયા છે. હાલો ભાઈ, ભાઈ કૌશિકભાઈ એમ કહે છે કે ઘરનો માણસ છે, લૂંટાય નહીં, પણ હિતેશભાઈ એવું કહે છે વાંધો નહીં, તમે કન્ટિન્યુ કરો. રાખ્યો ને, હા દાનવીર કરવાનો છે. શનિભાઈ એવું કહે છે કે જો દાનવીર કાવણા હોય ને તો પૈસા તો એમને આપી દે. ભાઈ 14,000 રૂપિયા થઈ ગયા છે, 12 મિનિટ પૂરી થઈ ગઈ છે. અને શનિભાઈ તમે ઓલું દાનવીર કાવણા વાળું શું કહેતા હતા, કયો તો જરાક. શરતના તો દાનવીર કાવણા કહેવાય કે ન કહેવાય? કહેવાય. અને આ તમે કોની વાત કરો છો હે શનિભાઈ, આ કોની તમે વાત કરો છો? આ હિતેશભાઈ ની વાત કરો છો? જો આ હિતેશભાઈ જો સ્માઈલ કરે છે. હાલો ભાઈ પ્રશાંતભાઈ, પ્રશાંતભાઈ ભાઈ પ્રશાંતભાઈ 15,000 રૂપિયા, 16,000 પૂરા થઈ ગયા છે. તમારે 16,000 પૂરા થઈ ગયા, કઈ સેલિબ્રેશન કરવું છે ખરું? આખી બોડીને ડુબાડી દેવાની ગળાની. પછી મિનિટ અને 20,000 1 મિનિટ 20,000 રૂપિયા દે. ભાઈ નવી ચેલેન્જ આવી છે કે ગળા સુધીનું જો બોડી 1 મિનિટ સુધી બોલી શકે ને તો હિતેશભાઈ પર મિનિટે 2,500 રૂપિયા આપે. પર મિનિટે 2,500 રૂપિયા આપે જો આખી બોડી. હિતેશભાઈ જો 19,000 રૂપિયા થઈ ગયા છે. જો તમારી જૂની ચેલેન્જ કન્ટિન્યુ હોતે ને તો તમારે 1,20,000 રૂપિયા થતે. જૂની ચેલેન્જ એવી હતી પણ 20 મિનિટે થાત, પણ 20 મિનિટ થતે, પણ અત્યારે 19,000 રૂપિયા થઈ ગયા છે. તો 70,000 થાત. હા 70,000 રૂપિયા થઈ જતે. 20,000 થઈ ગયા છે, 20,000 રૂપિયા થઈ ગયા છે. જો જૂની ચેલેન્જ હોતે ને તો ભાઈ બહુ આગળ વધી જાતે. હાલો એક પ્લેયર છે ને હાર માને છે, પણ પ્રશાંતભાઈ હજી કન્ટિન્યુ રાખે છે. પ્રશાંતભાઈ હવે કન્ટિન્યુ કરવા માંગો છો? તમે નીકળી જાઓ, વાંધો નહીં. 21,000 નીકળી જાઓ, ખાલી ખોટા સજાવવાનું ન આવે. ભાઈ તારું પ્રોમિસ ખબર છે ને ભાઈ, તારે વેચણી લગાડીને પગ ફોડી દેવાનો. એવું મેં કીધું જ નથી ને, એવું મેં કીધું જ નથી. તમારે એમને ખાલી આમ કરવાનું. હા કે ના નહીં. જો હિતેશભાઈ આને કહેજો કે ભાઈ ખાલી ખોટા હે ઈ વસ્તુ અલગ છે, પણ એટલે તું કે ખાલી ઓન કેમેરા કે ઓન કેમેરા એના 20,000 રૂપિયા થાય કેમ થાય? હવે પ્રશાંતભાઈ શું લાગે 25,000 તમે ઉભા રહી જાઓ? 24,000 રૂપિયા થઈ ગયા છે. 24,000 રૂપિયા થઈ ગયા. 25,000 કેમ લાગે? તમારા મિત્રોને તમે માફ કરી દેશો હિતેશભાઈને? માફ બાપ કાંઈ નથી કરવાનો ભાઈ. માફ નથી કરવાનું. એ કલાક ઉભા રહે આપણે કલાક ના દેવાના. હિતેશભાઈ આમી ચેલેન્જ નાખી છે, જો કલાક ઉભા રહે ને તો કલાકના 25,000 રૂપિયા થઈ ગયા છે. આપણે મિત્ર જેવું ન થવાય, મિત્ર થઈને મિત્રની ન મરાય, હા એટલે શાંતિથી બહાર નીકળી જવાય. હાલો ભાઈ, તો તમે આમાંથી હવે બહાર નીકળી જાઓ. હવે જોઈએ ગળા ઉધી નહીં, ગળા ઉધી નહીં હવે. ગળા ઉધીનું છોડી દે. ગળા ઉધી નહીં. આમાં અડધી કલાક ઉભા રહી હવે આમાં કાંઈ નહીં.
આમાં પૂરું. આમાં કાંઈ નહીં. આનો ખોટો કદી જવાબ હિતેશભાઈ એમ કે છે કે આમાં કાંઈ નહીં હવે. 26,000 આપણે ઉભા રહી ભાઈ 26,000 ઓહો, પહેલા 25 નો ટાર્ગેટ હતો, હવે 30,000 રૂપિયાનો ટાર્ગેટ થઈ ગયો છે. મિનિટ પછી સારું છે 10,000 વાળું ન નાખ્યું હિતેશભાઈ એવું કહે છે કે જો મિનિટ 5-10 મિનિટ પછી જો 10,000 રૂપિયા વાળી પર મિનિટે ચેલેન્જ હતી ને, એ ચેલેન્જ કન્ટિન્યુ હોત ને તો 2 લાખ રૂપિયા વહી જાતે. ભાઈ 18 મિનિટ થઈ ને, 18 મિનિટ થઈ ગઈ છે. પૂરા મહિને की कमाई खा गए નહીં, હિતેશભાઈ ને મહિનાની કમાણી છે જ નહીં. 27,000 રૂપિયા થઈ ગયા છે. 1.5 મિનિટ ઉપર એટલે 30,000 રૂપિયા થઈ જાય. જવાનું ને 28,000 વાદળ ભરે ભરે નદીના નીર ઈત્યા બોલ્યા ના ભરે ભલે પચ્છી મૂકે શું આવે સુરજ ઉગે પચ્છી સુરજ ઉગે પચ્છી બસ સનીભાઈ કેટલા થયા છે? કયો 19 મિનિટ થઈ ગઈ છે. કેટલા હજાર 23,000 રૂપિયા 28,000 રૂપિયા થયા છે. 20 મિનિટ પૂરી કરી દો એટલે તમારા 30,000 રૂપિયા થઈ જાય. 29,000 રૂપિયા થઈ ગયા છે. 19.5 મિનિટ થઈ છે. હાલો 30,000 રૂપિયા થાય ને ત્યાં સુધી આપણે ચાલુ રાખીએ. પછી પ્રશાંતભાઈને પૂછીએ કે શું કરવું છે. 30,000 રૂપિયા હાલો 30,000 રૂપિયા થઈ ગયા છે. હાલો ક્લેપ. હાલો ગાઈઝ, હવે 30 મિનિટ થઈ ગઈ છે. 20 મિનિટ થઈ ગયા છે અને 30,000 રૂપિયા થઈ ગયા છે. હવે પ્રશાંતભાઈ કંઈક કહેવા માંગે છે. કોંગ્રેચ્યુલેશન અમે કહીએ છીએ મારા તરફથી. કે અમે અડધી કલાક ક્યાંય ગઈ ટોટલ પણ હવે ઠીક છે. અમારો મિત્ર દુર્યોધન છે આપણને કઈ પ્રોબ્લેમ નથી એમ ઉભો નહીં તો થ્રેશોલ્ડ વધારો નાવાનો તો કર્યો ઈ નહીં ગળા લગી ડૂબી જવાનું ગળા લગી આગે ડૂબી એક જાય. મિનિટે નવી ચેલેન્જ આપે છે. 1 મિનિટે 35,000 એક- 1 મિનિટે 5,000 કંપની વાળાએ નાવાની ના પાડી છે ભાઈ. હા એટલે એવું બધું કરી દેવાનું થાય આપણે. કેટલા 31,000 રૂપિયા થયા? ભાઈ 31,000 રૂપિયા થયા છે. આ વાતો કરશે એટલે પૈસા વધતા જાય. હિતેશભાઈ કેમ લાગ્યા? જો આ ચર્ચા કરે ને એમાં હિતેશભાઈ ને લબલબ લબલબ થાય છે. પછીની પગ લાલ દેખાય છે લબલબ જ જાય ને 30 સેકન્ડ થાય તો ખપ કરતા 1,000 રૂપિયા ઓય, લબલબ થાય છે લબલબ જ જાય ને 30 સેકન્ડ થાય તો ખપ કરતા 1,000 રૂપિયા નીચે ઉતરતો ને એવું થાય છે એટલે જ કહું છું માર્કેટ જેમ શેર માર્કેટ નું નીચે માર્કેટ નીચે પડે ને એમાં કેમ લબલબ લબલબ થાય એવી રીતના હિતેશભાઈ ને લબલબ લબલબ થાય છે. હિતેશભાઈ ભલે એના ચહેરા ઉપર નથી દેખાવા દેતા બાકી 10 રૂપિયા એને જેબમાંથી જાય કે નહીં એટલું ઘટે એટલે પૈસા પાટી જાય બાકી વાપરવાના નથી. ભાઈ 33,000 રૂપિયા થઈ ગયા છે. 33,000 રૂપિયા. આમ કરી ના સરતી વહી જાય પાણીમાં આવી ગયો 33,000 રૂપિયા થઈ ગયા છે. દેવાનો. 10 સેકન્ડ બાકી છે. 35,000 રૂપિયા થઈ ગયા છે. 35,000 રૂપિયા હવે હિતેશભાઈ છે ને કૌશિકભાઈ અને પ્રશાંતભાઈ ને આપશે. ઉભો રહે. હા, નહીં રાઉન્ડ ફિગર તો હવે થાય ઉભો રહેજે કેમેરો ચાલુ રાખજે ચાલુ છે. એટલે ગયા મને કેટલા આમ આગો રે એટલે આમાં સીધો ઠેકડો કેટલા હજાર રૂપિયા તમારે ટાર્ગેટ કરવો છે? થઈ ગયા છે. આવવાને એટલે 36. હાલો ભાઈ 36,000 રૂપિયા. કેમેરામાં આવું એમ ઉભા રહ્યો 36,000 રૂપિયાનો ટાર્ગેટ છે કે 2 જણા છે. 36,000 રૂપિયા થઈ ગયા છે. દેશની છાતી છે અમારી આ છાતી મોદીજી કહે ને એમ ભાઈ પાણીમાં સની- હોય તો સનીભાઈ કેટલી મિનિટ થઈ છે ઈ કહો તો? 23 મિનિટ 23 મિનિટ થઈ ગઈ છે. સિલ્વર પેલી મિનિટમાં ગોલ્ડન કરી નાખ્યું હાલો ને 35,000 ભલે હિતે હું કયો પ્રશાંતભાઈ આ વસ્તુ હું કયો તમે? આ મેમરી તો અમારી લાઈફ ટાઈમ રહે મેમરી રહે છે ભાઈ. પૈસા આવે કે ન આવે મેમરી લાઈફ ટાઈમ આવો અમે ગજબનો કાંડ કરી નાખ્યો હિતેશભાઈ તમારું શું કહેવાનું છે કયો? મને તો મેમરી મારે મને મેમરી મારે
જો તમે પૈસા આપો તો તમારી મેમરીમાં રહેશે એમ ને લાઈફ ટાઈમ. 38 પ્રશાંતભાઈની કેપેસિટી જો તમે એ પહેલા 5 મિનિટમાં એને બીક લાગતી હતી કે 5 મિનિટ નહીં થાય. સારા ગુરુ હોવા જોઈએ બધાને સપોર્ટ કરવા આવ્યા છે બરફના પાણીમાં. બરફનું પાણી જો કૌશિકભાઈનો મારે દિલથી આભાર આભાર માનો માનો. છું. એ ઉભા રહ્યા મારી હારે સપોર્ટ કરવા માટે. એને ખબર છે પૈસા મળશે એ કોઈ આવ્યા guarantee નથી આ વખત. પણ તો અમે ઊભા છીએ. એટલી થઈ ભાઈ. ભાઈ સનીભાઈ કેટલી 40,000 નીકળી જાવ. કેટલી મિનિટ થઈ સનીભાઈ? 24 મિનિટ થઈ ગઈ છે. જો પગ બહાર નથી એ હોય છે. મારી નજર ન્યાસ છે. ભાઈ હિતેશભાઈની નજર ન્યા જ છે હો ભાઈ. કેટલા હજાર રૂપિયા છે? 40 છે? 50 કરી નાખ્યો. હાલો, હવે નીકળી જવાય. ના ના હે હિતેશભાઈ ના 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 10,000 છે. 10,000 નહીં. એ જે પુલિંગ છે ને અહીંયા 40 હા એટલે છે ને 40,000 રૂપિયા. હાલો હાલો હવે નીકળી જાવ. ના ના હવે ના ના ચાલો. કેટલી મિનિટ થઈ સનીભાઈ? 25 મિનિટને માટે છે. કેટલી? 29 30 સેકન્ડ 41,000. 41,000 રૂપિયા થઈ ગયા છે ભાઈ. 41 નો હાલો ભાઈ પગ ભાઈ હાલો. મારા જે challenge છે. જો તમે ઉપર જાઓ તમે. 25 કલાક ઉપર 42,000. હવે સ્ટોપ. નહીં હવે સ્ટોપ થઈ ગયું. બે જ જણા હતા. પગ જો. હિતેશભાઈ ઉભો રહેજો ભાઈ. બેયના પગ જુઓ. ઓહો અહીંયા સુધી આવી ગયું છે. ભાઈ કેટલી મિનિટ થઈ? 25 મિનિટ. One eternity later. કૌશિકભાઈ અને પ્રશાંતભાઈ ઊભા રહ્યા છે. જેમાં લોકો 2 મિનિટમાં તે બધાને લબ 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 થતું હતું. જો આમ પગ જો લાલ ટમેટા જેવા થઈ ગયા છે. જો આ કૌશિકભાઈના પગ કેટલા રૂપિયાનો ખોદો લાગે? 41,000. ટોટલ 41,000 રૂપિયા હિતેશભાઈ હારી ગયા છે. જો આમ કરો ને એટલે કરંટ આવો ભાઈ. હા કરો. હવે જોઈએ છે 41,000 હાર્યા પછી હિતેશભાઈને કેટલું યાદ રહી છે. બહુ દુઃખ થયું મને. બહુ દુઃખ થયું ને. શું કેવું છે તમારું એમાં? એક ડૂબાઈ રહી. 25 મિનિટ બહુ દુઃખ થયું મને. એમાં તે હિતેશભાઈ જૂની શરત હોત તો શું થાતે? એમ નહીં, એને દૂર ન થવું જોઈએ. કેમેરો આ બાજુ કરો. ઓશો છે ને ઓશો. એની એક કહેવત છે કે મેં એક ઘર બનાવ્યું હતું. મારા છોકરાઓ કહે કે નવા ઘરમાં રહેવા ગયા. બરાબર ઘર હળગી ગયું. બરાબર ને ઘરે કોઈ હતું ને આજુબાજુમાં પાડોશીઓ બધા ભેગા થયા. કે આ કેવો ગાંડો માણસ છે કે દાંત કાઢે ઘર હળગી ગયું ને એમ. પણ એનો ઓશોનો કહેવાનો મતલબ એમ હતો હું ઘરની અંદર હોત તો છોકરાએ મરી જાત ને એમ સમજ્યા. એટલે તું જે સરસ હાર્યો છો તું ઓછા પૈસા માર્યો તને દુઃખ ન થવું જોઈએ અને સુખ થવું જોઈએ. તું ઓછા પૈસા માર્યો છો. વધારે માર્યો હોત તો જૂની શરત હોતે તો શું હાલત થાતે? હે હિતેશભાઈ જૂની શરત હોતે તમારી જૂની ચેલેન્જ તો તમારે શું થાતે? તમારી હાલત ઉપર વી જાય. 1.5 લાખ ઉપર વહી જાત ને. મિનિટ થઈ ગઈ. 25 મિનિટ એટલે સમજી લો તમારે 10,000 ને બીજા 1,60,000 રૂપિયા થાતે. 1,60,000 માંથી એના મિત્ર દુર્યોધને દુર્યોધન 40,000 માં ઉતાર્યો છે. એની ચમક જુઓ ચહેરાની. ચમક જુઓ કેટલી સારી ચમક છે. જુઓ તમે એમાં તે ખળખળતા પાણીમાં બચી ગયા એમ કયો. એમ નહીં હિતેશભાઈ ખળખળતા પાણીમાં હિતેશભાઈ 41,000 રૂપિયા હાલી ગયા છે. ખળખળતા પાણીમાં હિતેશભાઈને 41,000 ખળખળતા વૈયા ગયા. હિતેશભાઈ હાલ્યા જતા હતા અને એક બંડલ પડી એવું થયું. ગયું. શરત લગાવ્યા પછી હું મારા પગ હારે સનબાથ લઉં છું. સનકિસ્ડ લેગ કરવા પડશે. આ પગ તમે જોવો હલી નથી શકતા કારણ કે અહીંયા સુધી છે ને સૂમ થઈ ગયું છે. હિતેશ હવે આવે છે. જોઈ કેટલી મિનિટ થાય છે. મેં ચાલુ કર્યો છે વિડીયો. સન બાથ લઈએ છીએ અને હિતેશ ઊભો છે અહીંયા. કેટલી મિનિટ થઈ સની? 1 મિનિટ થઈ ગઈ છે સનીની ક્યાં હિતેશની. 2 minutes later. હિતેશને વિશ્વાસ નથી આવતો કે હું 2 મિનિટ ઊભો રહી શકું એમ. હું હાથ હું 7મી મિનિટે જ બહાર હોત.
A few moments later. A few moments later. પડીને આવ્યો જો વાગ્યું છે એને. એમાં હું મને બીક હતી, એમાં એવું હતું મને બીક હતી કે મને પ્રશાંતભાઈ છે ને એ વિડીયો ઉતારી લે એની બીક હતી. તારો વિડીયો જોવે કોણ ભાઈ આવો? અમે થોડુંક હળવું ટ્રેકિંગ કરવા આવ્યા છીએ કારણ કે કાલ અમારો જે ટ્રેક છે એ 10 કિલોમીટરનો છે. આજે 4 કિલોમીટરમાં જ અમને છે ને તકલીફ થઈ ગઈ હતી. સામે તમને દેખાય છે ધૂપ છે અને અહીંયા બધે હવે અંધારું થવા માંડ્યું છે અને આજે અમારી પાસે ઇલેક્ટ્રિસિટી નહીં હોય અને અમારે આમનામ અહીંયા મોબાઈલમાં નેટવર્ક પણ નથી. આ તમે જુઓ અમે એક બ્રિજ ઉપર ઊભા છીએ, ગામનો બ્રિજ છે. આજની અમારી પહેલી નાઇટ હતી અને અમે જાગ્યા જઈ સવારના. ચેન ખોલો બબલુભાઈ. સવારમાં 6 વાગ્યાનો જે વ્યૂ છે એ તમે જુઓ એકવાર યાર. આ સવારમાં અત્યારે બ્રેકફાસ્ટ ચાલે છે. જુઓ તમે પેનકેક, તરબૂચ, પોહા, ઓરેન્જ મિલ્ક અને આવી રીતનો કંઈક સેટઅપ છે અહીંયા. આ કિચન છે અને અહીંયા તમે જોશો ને તો આ પહેલો બેઝ કેમ્પ પછીનો પહેલો સ્ટોપ હતો ચાલુગઢ સીમા કેમ્પ 1. એની હાઇટ છે 8158 ફૂટ. જે આની પહેલાં ત્રિઉંડ કર્યો હતો ને એની કરતાં પણ વધારે છે. પ્રશાંત છે ને શૂઝ બાંધે છે, અત્યારે રેડી થાય છે જવા માટે. સેકન્ડ ડે મોર્નિંગમાં એપ્રોક્સ 8 o'clock થયા હશે. હવે સીમા સાઈડથી જાય છે કે કઈ સાઈડ છે નેક્સ્ટ નથી ખબર, કાંઈ નહીં. હવે 10 કિલોમીટરનો ટ્રેક છે. 10 કિલોમીટર માટે પ્રશાંતભાઈ રેડી થાય છે જો બેગ પહેરીને. અને આ વ્યૂ છે જો. હા જો જૂના જમાનાનો અક્ષય કુમાર લાગે છે પ્રશાંતભાઈ. જો આમ જો સ્ટાર્ટ. જો આ લોકો કેટલા મહેનત કરે છે જો તમે. હું ને મારો મિત્ર બબલુ અમે બે અહીંયા આ ઝરણાને નિહાળવી છીએ અત્યારે. ધોધ હા સોરી, આ યમુના નદીનું ઉદ્ગમ સ્થાન છે અમે જ્યાં જઈએ છીએ ને ત્યાં આગળ. બરોબર ને બબલુભાઈ? અને આ એક ગુરો આવ્યો છે ને એ ગુરો આવ્યો છે ફિલિપિન્સથી અહીંયા આવ્યો છે. અને આ તમે ઝરણું જુઓ તમે, એ લીલાછમ પહાડ, પેલા બરફવાળા પહાડ આમ ઓલી બાજુ, અને અહીંયા યમુના નદી હાલી જાય છે ખળખળાટ ખળખળાટ ધોધ મારતી મારતી. તો એ ભૂરો ઉપર ચડી ગયો છે, ત્યાં જઈને બે છે હવે. લગભગ 2-2.5 કિલોમીટર ચાલ્યા પછી આ જે બ્રિજ છે એ અહીંયાથી હરકીધૂન કરીને એક ટ્રેક છે, ત્યાં જો બધા ઉપર ચડે છે. એ નાનો ટ્રેક છે 2 દિવસનો. અને અહીંયાથી આ બધા જાય છે એ છે હેવી ટ્રેકવાળા બાલીપાસ માટે. અહીંયાથી આ રસ્તા છે એ અલગ પડે છે, એટલે બધાય ટ્રેકરોની ટીમમાં જેટલા લોકો હતા હરકીધૂનવાળાને બધા અલગ અલગ મેમ્બર્સ હતા, તો એ બધાય આવી રીતે આગળ નીકળે છે.
અમે ટ્રેકિંગ કરીને અત્યારે એક ઢાબા ઉપર આવ્યા છીએ, એમાં અમે રેસ્ટ કરવાના છીએ. ઓ 53 સિંહજી, वीडियो में हाय बोल दो. कहाँ जा रहे हो सर? हम जा रहे हैं बाली पास और आप ही लेके जा रहे हो. आप ही लेके यहाँ पे देखो ये सब बैठे हैं. बढ़िया. સ્વર્ગારોહિણી પર્વત છે આવડો આ બરફવાળો. સની છે હાય. અમે આજે ઘણો બધો ટ્રેક કર્યો છે. કાલ જે ઓલા ડુંગર તમને આગા દેખાતા હતા, જે પર્વત આ બરફવાળું, એ બધું અમે કરી નાખ્યા છે સર. અને આ જો આ સ્વર્ગારોહિણી છે. આ ફોટો નથી પાડતો, વિડીયો ઉતારું છું. અમે અત્યારે આવી ગયા છીએ એક ડુંગર નીચે. તમે જુઓ છો પાછળ બબલુની ટીમ આવી છે. વચ્ચે વરસાદ ચાલુ થઈ ગયો હતો તો ઘણા જંગલ છે, મોટા મોટા પહાડ છે, યમુના નદી છે. હા, વરસાદ જતો રહ્યો છે એટલે બધા પોતપોતાનો પોન્ચો છે કે નહીં, પોન્ચો એટલે કે રેનકોટ, એ હવે બધા પોતપોતાની બેગમાં નાખે છે. હા ભાઈ, અહીં તો ફ્રીનો મળતો હશે, આપણે તો મોંઘો લીધો. અત્યારે કેમ્પ સાઇટ આવી ગયા છીએ. આજે ત્રીજો દિવસ છે. આ યમુના નદી જેમ જેમ અમે ઉપર જઈએ છીએ એમનું ઉદ્ગમ સ્થાન આવતું જાય છે. આ જે પહાડો જે છે એ તમને પહેલા વિડીયોમાં દેખાતા હતા. હવે અત્યારે વરસાદ બી આવે છે અને ઉપર બરફ હોય છે. અને અહીંયા જે લોકો છે ને એમનું કહેવું એમ છે કે જો એ જે પર્વત છે ને એ માઉન્ટેન્સ પહેલા વિડીયોમાં દેખાતા, જેમાં ટોચ દેખાતી હતી ખાલી. આ જે ટોચની અમે આ બાજુ છીએ અને અમે આજે 10 કિલોમીટર કર્યું છે આખું ટ્રેક. કાલનો આજે અહીંયા જે હાઇટ છે ને એ છે ઓલમોસ્ટ 9,500 ફૂટ અને કાલે 3 કિલોમીટર છે, પણ હાઇટ છે ને એ 3,000 ફૂટ વધી જવાની છે. અને તમે જોઈ શકો છો વરસાદ આવે છે અને આ ધોધ જુઓ તમે. સોરી ગાઈઝ, જાગીને વિડીયો શૂટ ન થયો કારણ કે બહુ બધાય કામ બધાય કરવાના હતા. અત્યારે તમે જોઈ શકો છો અમે આ ટેન્ટમાં સૂતા હતા અને અત્યારે બેગ પેકિંગનું કામ ચાલી રહ્યું છે. શનિભાઈ બેગ કરે છે પેક. મારે ઇનર બિનર કાઢીને ચેન્જ કરવાનું હતું તો હું આવ્યો છું. હિતેશભાઈ તે થોડુંક પેકિંગ કરવાની એક્ટિંગ કરે છે. અત્યાર સુધી અમે એમ કહેતા કે ખાલી લેડીઝ જ લીપાપોતી કરે છે, પણ અત્યારે તમે જોઈ શકો છો હિતેશભાઈ મેકઅપની તૈયારી કરે છે. સની જેન્ટ્સ થઈને તે લીપાપોતી કરે છે અને મારા હાથમાં પણ છે. જો કીધું ને મેં, મારા હાથમાં છે. નહીં એટલે બધા જેન્ટ્સ થઈને કરીએ છીએ એમ. જો 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 આમ જો લાઈન માછલી દોરી હોય એવી. ત્રણ દિવસથી નાયા નથી, નથી વાળ ધોયા. વન ટાઈપ ઓફ શાવર. બબલુ બહાર આવ્યો કે નહીં? દિલીપભાઈ અમારી ફ્રૂટી લઈ જાઓ. જીવનમાં ક્યારેય આવા અખતરા કર્યા નથી, પણ હવે અહીંયા કરવું પડે એમ છે કારણ કે અહીંયા બહુ ઠંડી છે. તો પછી હાવ અંદર વહી જાઓ, નીકળશે નહીં. હા, આવી રીતે હવે અમારી ટીમ રેડી થઈ ગઈ છે. શકો છો આ લોકો બધા ધીરે ધીરે ચાલે છે. અને કાલે રાત્રે સ્નોફોલ થયેલો હતો. આજે રાત્રે એમ કહે છે કે ઉપર પેલું હશે, વરસાદ હશે
અને આ છે નજારો. ટ્રેકિંગ ચાલુ કર્યું છે. હજી 300 મીટરે કાપ્યા નહીં હોય ત્યાં તમે અમારો શ્વાસ જોઈ શકો છો કેટલો ફૂલી ગયો છે. અને તડકોય છે, એટલી બધી ઠંડી નથી, તડકો આવવા માંડ્યો. આ છે વ્યૂ. અને યમુના નદીના કિનારે પર્વતનો વ્યૂ જોવો તમે. આ ઝાડની પાછળ જે દેખાય છે ને આઈસ, ત્યાં જવાનું છે ને પાર કરીને. હવે તમે વ્યૂ જુઓ. સની ટ્રેક કરતો કરતો જાય છે અને આ પહાડનો વ્યૂ જુઓ. અહીંથી ચાલતા ચાલતા આવ્યા છીએ અમે. જો સની, હિતેશ, બબલુ બધા આવે છે, 53 સિંહ. અને અહીંયા તમે જો પહેલો બરફ અમને ઓલમોસ્ટ કૌશિકભાઈ 12-15 કિલોમીટર કાપ્યું છે આપણે. તો ટોટલ 3 દિવસ કે 4 દિવસના ટ્રેક પછી અમને પહેલી વાર આ બરફ જોવા મળ્યો છે. અહીંયા જુઓ તમે. અને આગળનો બરફ તો તમે જો સ્વર્ગ માફિક છે. આ ભલે વિડીયોમાં આપણને એટલો બધો ખાસ નથી દેખાતો, પણ હકીકતમાં નાના હતા તે ઓલી શિવજીની સિરિયલ આવતી ને, એમાં ઇન્દ્ર કેમ અપ્સરા નાચતી હોય ને ઇન્દ્રની બાજુમાં આવો બધો બરફ દેખાતો હોય, સેમ એમ વર્થ છે. અહીંયા બબલુ, સની અને હિતેશ થોડાક પાછળ રહી ગયા છે, તેની વાટે અમે ઊભા છે. આ તમે જો પેલી સાઈડનો નજારો છે. કાલે રાત્રે અહીંયા છે ને બરફ પડ્યો અમારી નજરની સામે. અને સ્નોય અમે જોઈ, થોડીક ઓછી આવી હતી પણ અમે જોઈ. બરફનું ટીપું સીધું સ્લીવ ઉપર પડે જેકેટની. જુઓ તમે. બબલુ એ ગીત લગાવ્યા છે, એક તેરા ઇંતજાર. રામભાઈ રાજાભાઈ મંઝિલ પ્યાર કી है मेरे हम सफर एक जरा इंतजार सुन सदा दे रही है मंजिल प्यार की તમે આ જગ્યા જુઓ ક્યાંથી અમે ચડીને જવાના છીએ. જો ઓલું લાકડું મૂકેલું છે ને, અને અમે ઓલમોસ્ટ અત્યારે 10 માળ ઉપર છે. નીચે આ યમુના નદી ચાલી જાય છે અને આ ટ્રેક છે આવી રીતે. અહીંથી આમ જુઓ તો સીધા નીચે, એટલે જોવાની તો ભાઈ બીક જ લાગે છે. આ સપાટી તમે જોઈ ગયા હો ને અહીંયાથી, આમ નાની લાગે પણ આ બહુ મોટી છે ભાઈ. 10 માળ નીચે છીએ અમે, 10 માળ ઉપર, સોરી. दोपहर 12:30 बजे 8 વાગ્યાનું ચાલવાનું ચાલુ કર્યું છે. અત્યારે 12:14 થઈ છે. આવી રીતે ધીરે ધીરે ચાલ્યા જાય છીએ. પાછળ પણ મિત્રો આગો છો.
આમ જુઓ તમે, એની તાકાત જુઓ તમે, દોડે છે. અમે હાલી નથી શકતા. ગજબ છો આ લોકો, પહાડી લોકો. લગાતાર 5 કલાક ચાલીને ઇન્કલાઇન ડિક્લાઇન બધું કરીને અમે ફાઇનલી અમારા રેસ્ટ પોઈન્ટ ઉપર પહોંચી ગયા છીએ. અને એટલી ખુશી થાય છે કે વાત જવા દો એમ, કે ભાઈ અમને બેસવા મળશે કેટલા ટાઈમ પછી. ટ્રેકિંગનો છે ને, બોલો ભાઈ બબલુભાઈ. 5 અવર્સ પછી છે ને બેસવા મળશે. ટ્રેકિંગનો એક નિયમ છે જે મને આ ટ્રેકમાં ખબર પડ્યો, કે તમે છે ને ચાલુમાં બેસી ન શકો. અને અહીંયા છે ને કેવું છે કે આ લોકો અમે પહોંચી જઈએ ને એટલે અમે સમજો ને 3-3:30 અમે પહોંચી જશું અમારા બેઝ કેમ્પ ઉપર. અહીંયા અમારા ટેન્ટ લાગેલા હોય, પણ એ લોકો અમને સૂવા ન દે. છેક 6 વાગે 6:30 અમને ડિનર આપે. 7-7:30 અમે બધા ખાઈને ફ્રી થઈએ અને પછી જ તે અમને સૂવા જવા દે. ત્યાં સુધી બેસવાય ન દે. હા ભાઈ, એની પાછળનું રીઝન શું કે ભાઈ સુવા ન દે? એની પાછળનું રીઝન શું કહી જો ને તમે. હવે હું થાકી ગયો છું, શ્વાસ લઈ લઉં. એની પાછળનું રીઝન એ છે કે ભાઈ ત્યાંના વેધર સાથે આપણી બોડીને એક્લિમેટાઇઝ કરવાની, એટલે મતલબ યુઝ ટુ કરવાની. જો આપણે એના બોડીને યુઝ ટુ નહીં કરીશું તો હેડેક થશે, ઓક્સિજન લેવલ ડાઉન હશે તો હેડેક થશે, શ્વાસ ચડશે. એના લીધે એ લોકો સુવા નથી દેતા. આમ જુઓ તમે, ઓલા સોરી મારી સ્ટીક, ઓલા પર્વત છે ને એ સ્વર્ગ જેવા છે. આમ તમે જુઓ ને તો હોય આમ આંખ ખંજાઈ જાય ને એવી રોશની આવે છે એમાંથી. મજા આવી ગઈ ભાઈ, વર્થ છે આ. કેમ તમારે ભાઈ? હા, એકદમ વર્થ છે. ફાઇનલી અમે લંચ સ્પોટ ઉપર પહોંચી ગયા. લોકો જુઓ તમે જુઓ છો તો આવે છે. અને અહીંયા બધા બબલુ બેઠો છે, અહીંયા હિતેશ બેઠો છે. અને હવે અમારું ટિફિન ખુલી ગયું છે. ખોલો ભાઈ ખોલો. વ્યૂ જુઓ તમે, 1 નંબર વ્યૂ. આ બાજુ પહાડ અને આ બાજુ પહાડ. સવારમાં જે હું તમને બતાવતો હતો ને એ આ ડુંગર હતા. ત્યાં આમ જઈએ છીએ. હજી લગભગ 1.5 કલાકનો રસ્તો છે. અને ત્યાં એક લેક છે બહુ બ્યુટીફુલ. ત્યાં અમારો સ્ટે છે, કેમ્પ છે આજ નાઇટનો. એની પછી અમે આ પહાડ ચડવાના છીએ. અત્યારે અમે ઓલમોસ્ટ 11,000 ફૂટ પર છીએ. અને હવા બહુ પતલી છે. હૃદયના ધબકારા તમે જીમમાં હો અને 12ની સ્પીડે કે 15ની સ્પીડે દોડતા હોય ને એવા થઈ જાય એમ. 100 મીટર ચાલો ને ત્યાં. અને પાણી બી ખૂટી ગયું છે એટલે જલ્દી અમારે ત્યાં જવાનું છે, જેથી કરીને અમે બોડીને હાઇડ્રેશનમાં રાખી. સવારમાં નીકળ્યા ને ત્યારે હું તમને આ ડુંગર બતાવતો હતો, જે આ માઉન્ટેન્સ છે ને સામે, એ અમે એને પાછા છોડીને એટલું બધું ચાલીને આવ્યા છીએ. તમે અહીંયા પણ જોશો ને તો ત્યાં ગ્રીન ઝાડવા છે. અને હવે ધીરે ધીરે તમે પર્વત પર જોશો તો ત્યાં ઓલમોસ્ટ ભૂખરી માટીના ડુંગર થઈ ગયા છે. અને આ બાજુ જેમ જઈએ છીએ એમ જો આ ઝાડવા બધા જે છે એ ઓછા થતા જાય છે. અને એક સાથે ઓછા થશે એટલે એક પર્વત અમે પાર કરીશું એટલે સીધો પછી આઈસ જ છે, બધી સ્નોથી કવર માઉન્ટેન છે. હવે ઓક્સિજનનું પ્રમાણ હવે ભાઈ ચડી નથી શકાતું. તિરપનસિંહજી છોટા હોર્સ चाहिए. અમે હવે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ. અને આ છે નજારો એનો. હવે જો તમે જોઈ શકો છો કે
છેલ્લા ઝાડવા આ છે જ્યાં મયંક ચાલ્યો આવે છે ને ત્યાં છે. એની સિવાય હવે અહીંયા બધું બંજર છે, બંજર. આ અમારા ટેન્ટ છે, તમે ઉપર જોઈ શકો છો. આમ જુઓ કવર. બપોરના 3 વાગ્યા છે. ખાસો એવો તડકો છે અને અમે અહીંયા ઓલમોસ્ટ સવારના 8 વાગ્યાના ચાલતા હતા એ તે પીક માઉન્ટેન્સ અને માંડ પહોંચ્યા છીએ. અને પહોંચ્યા પછીનો જે નજારો છે હું તમને એકવાર બતાવું છું. આની માટે હકીકતમાં ફૂલ વસૂલ છે આ વસ્તુ. એમ મે બી આપણે ત્યાં નહીં આવે તો ફીલ ના કરી શકીએ, પણ આ તમે જુઓ ટેન્ટ લાગી રહ્યા છે અમારા. આ મે બી હિતેશ ને સની હોવા જોઈએ, નહીં એ નથી. ટેન્ટ ચાલુ છે અને આમ તમે આજુબાજુમાં જુઓ તો તમને એમ થાય ઓહો, આમ જુઓ તમે પર્વતોથી ઘેરાયેલા છે. એક બાજુ સ્નો, એક બાજુ ભૂખરા, એની પાછળ સ્નો અને વચ્ચે તળાવ. મસ્ત. હૃદયના ધબકારા વધી ગયા. ચાલુમાં પાણી પતી ગયું. લગભગ 1.25 કિલોમીટરથી આવી રીતે ચાલ્યા આવતા હતા. ઘડીક ફૂલ ઠંડી. અત્યારે તડકો છે પણ ઠંડી એવી છે ને કાતિલ, કે જો આ તડકો ગયો કે ને એટલે બહુ તકલીફ થવાની છે અમને લોકોને. સાંજે ઓલમોસ્ટ અમે એક ઇનર પહેરેલું છે, એની નીચે એક ટી શર્ટ છે, એની ઉપર એક જેકેટ છે. અને રાત્રે તો આ લોકો એમ કીધું છે કે 3 ઇનર્સ પહેરીને રાખજો. લેયર્સ હોવું જરૂરી છે, નહીં તરીકે તમે અહીંયાથી તમારે પાછું જવું જોશે, તમે સર્વાઈવ નહીં કરી શકો એટલું. બાકી ખચ્ચર જોવા બધા ચરે છે અહીંયા. સરસ મજાના ફૂલનો બગીચો. એમ ઓટોમેટિક જુઓ તમે કેટલા સરસ ઉગેલા છે આ ફૂલ. જીના લોત તેને કાપી દેત. જો આવા સારા માહોલમાં હિતેશભાઈને શોલ્ડરનો દુખાવો થઈ ગયો છે થોડો. હા, બેગમાં વજન નહોતો કાંઈ, પણ તો બી એને થોડુંક બેગ ઉંચકું ને તો થોડોક શોલ્ડરનો દુખાવો થઈ ગયો. એટલે પ્રશાંતભાઈ થોડુંક એને રિલેક્સેશન માટે મસાજ કરી આપે છે. આવો સરસ માહોલ છે. આમ જુઓ તમે, બરફની વાદીઓ, અહીંયા લેક જો એટલો સરસ છે. આ બાજુ એકદમ ગ્રીનરી, પાછળ એકદમ આઈસ, એકદમ ગ્રીનરી. અહીંયા ટેન્ટ બધાને રહેવા માટે આવો સરસ માહોલ છે. અહીંયા એકદમ શીતલ પવન આવે છે. જો એક એક્સરસાઇઝ કરી પછી એનો દુખાવો ઓછો નથી થતો તો બીજી કરી. હિતેશભાઈ ઊંધા સુવડાવીને જોરથી બોલો, માથે પ્રશાંતભાઈ બેઠા છે, એનો મસાજ કરી આપે છે બોડીનો. જો અહીં 3 જણા છે. જો ઓલી બાજુ બધાય 4 જણા પત્તે રમે છે, તાશ. આ વોશરૂમ છે. અંદર જઈને તમને બતાવું છું વોશરૂમ. જો આવી રીતે એક સીટ આપેલી હોય અને ખાડો ગાળ્યો હોય, આમ એમાં તમારે સીટ ગોઠવીને બેસી જવાનું. सर અત્યારે हमने गाइडेंस આપે છે. रास्ते में तो नहीं हो सकता है, रास्ते में तो भाई अगर रिलैक्स से चलेगी बॉडी, ऊपर से आपको चलना भी होगा, तो फिर वही होगा, आपको बहुत सारा एफर्ट मारना पड़ेगा उसके लिए, इसी बॉडी को उस रिदम पे लाने के लिए. बॉडी एक बार ठंडी हुई तो बॉडी को मतलब ठंडी होने नहीं देना, बॉडी को अंदर हाइड्रेट, कहते हैं ना ईट वेल स्लीप वेल ड्रिंक, ये 3 चीज़ें अच्छे से करनी है, ट्रेकिंग अच्छे से होगा. अगर इन 3 चीज़ों में कुछ ना कुछ हुआ तो फिर कहीं ना कहीं कोई ना कोई सिम्टम आपके अंदर शो अप करेगा ही करेगा.
क्या हेडेक हो गया या वॉमिटिंग हो गई, बंदे को लूज मोशन नहीं हो गई, तो कुछ ना कुछ कमी रह रही है कि आप अपनी बॉडी को अच्छे से वो नहीं कर रहे, एक्लोमेटाइज नहीं कर रहे, या अच्छे से खा नहीं पा रहे, अच्छे से सो नहीं पा रहे। सोने का मतलब यही होता है माउंटेन में, लगता है लोगों के यार बार बार नींद टूटती है, टूटी जाती है भैया। टूटी जाती है। हम लोगों की भी टूटती है, ऐसा नहीं कि हम लोग इधर रहते हैं हमेशा रहते हैं, लेकिन हमारा भी नींद टूटता है। फर्क इतना है कि अगर 2 घंटा नींद आ गए वो 6 घंटे के बराबर है। तो नींद ऐसा आता है कि 2 घंटा अगर अच्छे से नींद आ गया आपको वो 6 घंटे के बराबर है। हाँ, ये कह सकते कि अगर बंदा भाई पूरे रात भर ही नहीं सोया, हाँ उसको बोलते कि नींद नहीं आई। किसी बंदे को अगर 1-2 घंटे भी नींद अच्छी आ रही है तो समझ लो कि उसकी बॉडी उतना ही वर्कआउट की है जितना उसको नींद आया। आपकी बॉडी ज़्यादा थकी होगी तो नींद भी अच्छा आएगा। अब अगर आप दिन भर आपको सुला के रखेंगे तो चाहे आपके घर भी होगा ना, तब भी आपकी रात को नींद टूटेगी। हाँ, क्योंकि आपकी नींद ऑलरेडी पूरी हो चुकी है, आपकी बॉडी पूरी रिलैक्स ले चुकी है। तो वही एडवेंचर होता है, अगर आप एक बार मन से सो गए आपको नींद ऐसी आ जाएगी बस कोई लाएगा भी। नींद को डिस्टर्ब कर लिया तो फिर बस डिस्टर्ब हुई तो उसके बाद टूटनी स्टार्ट हो गई कि टूटेगी भाई, 1 घंटे बाद टूटेगी, 2 घंटे बाद टूटेगी। तो इन चीज़ों का आप विशेष वो ध्यान रखना है। भाई देखो, हम लोगों में कुछ नहीं है, हम लोगों को क्या है, ट्रैक करना आपको करवाना। अब थोड़ी देर की बात है, अगर आपका नाम जैसे नहीं होता है मुझे तो करना नहीं है, आप में से करना तो उससे है, मैं तो करवाना उनसे। मेरा बात बंदे की अगर कंडीशन से खराब हो गई पहचान नहीं पा रहा हूं मैं व्हाट्सएप का, क्या बोलूं, उसकी लापरवाही रख ली कि ठीक है हो जाएगा, ठीक है ना। जब लास्ट में देखता हूं मैं कि नहीं यार बंदा है ज़्यादा हो रहा है, बंदे को बोलूँगा मैं कि सर आपसे पॉसिबल नहीं है, आप वापस जाइए। खुद से बंदा बोला कि नहीं मुझे आगे जाना। इनकेस कुछ हो गया बंदे को ना, तो उस टाइम पे क्या होता है, कोई नहीं सुनेगा कि उस बंदे ने बोला कि आगे जाऊंगा। एडवेंचर पर रूल्स एंड रूल्स, सबसे लास्ट जो रूल्स रहता है वो लीडर का रहता है। लीडर डिसीजन लेगा कि क्या करना नहीं करना। क्यों? क्योंकि लास्ट में जो सवाल होते हैं वो लीडर से पूछे जाते हैं कि भाई अगर इस बंदे को वॉमिटिंग हो गई थी, हेडेक हो गया था, इतनी सब प्रॉब्लम हो रही थी, आपने बंदे को आगे क्यों उठाया? आप वहाँ से वापस ले जाते। मैं अगर वहाँ ये भी बोलूँगा कि सर उन्होंने अपने आप से एक बोला है कि कुछ भी हो गया तो मैं आगे लेके जाऊँ, तो मेरे से पहले एविडेंस मांगेगा। एविडेंस दे, क्या एविडेंस कि बंदे ने खुद से बोला कि आप आगे जाएंगे। लीडर आप थे, ये तो नहीं था लीडर। ट्रैक आप करवा रहे थे, ये तो नहीं करवा रहे थे ट्रैक। उस टाइम पे क्या होता है, हम लोगों को पूछा जाता है। हम लोगों से प्रेजेंट टाइम पे हमारे बहुत सारे लीडर होते हैं जो भी छोटे मोटे केसों में उलझे रहते हैं। उस टाइम ऑर्गेनाइजेशन भी साइड, सब साइड हो जाते हैं, लेकिन लीडर फंस जाता है। तो ऐसी नौबत नहीं आती कि भाई कल के दिन हमको भी कुछ होगा। हमारा इतना रूल है, अभी तक मेरे को 8 साल हो गए इस फील्ड में काम करते, मेरे साथ कभी किसी बंदे का एंकल ट्विस्ट भी नहीं हुआ। 8 साल से एक भी केस ऐसा नहीं है। 8 साल से मेरे पास एक भी केसेस नहीं है अभी प्रेजेंट टाइम तक। मतलब एंकल ट्विस्ट भी नहीं हुआ किसी बंदे का। कुछ और इंसिडेंट होना तो छोड़ दो। एंकल ट्विस्ट होने से तो बहुत मुश्किल हो जाएगा, मतलब ना वो बंदा नीचे जा पाएगा ना मान के चलो कि अगर कोई बंदा नहीं सुनता तो मैं पहले समझ जाता हूँ कि भाई इसकी बस की नहीं है, तो उसको प्यार प्रेम से वापस। भाई जो बंदा आपको ट्रैक करवाएगा उसको लेके आ, मेरी बस की नहीं, आपको कॉपरेट करना, आप जा सकते हो वापस। अब बंदे को उसी को लेके जाऊंगा जिस पर मेरे कोई भरोसा होगा कि हाँ भाई नहीं, मेरी रिस्पॉन्सिबिलिटी है भाई, इतने लोगों को उठा रखा है, मेरी रिस्पॉन्सिबिलिटी 30 लोगों। अब कुछ को किसी को कुछ भी हो सब રાખો પ્યાર રો તોબા તેરા પ્યાર રો ટીડી નો હોય યાર, પછી ઈ મ્યુઝિક કહેવાય। રો રોયલ રો આવી જાવ रुक अरे बाबा रुक, ओ माय डार्लिंग गिव मी अ लुक, दिल मेरा धड़के तेरे लिए। गेम का मजा किरकिरा कर दिया। ठंडी लग रही।
किसी को बोलने की जरूरत नहीं है, उसके पास जो डिवाइस है धुरंधर को छन्नी लगती है क्या? है ना भाई? पापा जी बता रहे थे ऐसा कुछ। पापा जी बता रहे थे। जी कौन? આજે લગભગ ત્રીજો દિવસ છે અને લગભગ ઓલમોસ્ટ 5-6 કલાકનું વોકિંગ કરીને આ વ્યૂનો નજારો લેવા આવ્યા 11,700 ફૂટ 11,700 ફૂટ ઉપર છે માઉન્ટ એવરેસ્ટ 24,000 ફૂટ સમથિંગ છે અહીંયા થોડીક ઠંડી વધારે છે આમ તમે જુઓ તો આ બધા ગ્રીનરીવાળા પર્વત છે ઓલા ભૂખરા પર્વત છે કે જેમાં ખાલી પથ્થર જ છે અને પેલી બાજુ જુઓ તમે તો બધા સ્નોવાળા છે અને આ એક મસ્તીના ફ્લાવર ઓફ વેલીની જેમ એટલા સરસ મજાના ફૂલ ઉગ્યા છે ને આમાં મોજ જ આવી જાય રમણીય દ્રશ્ય છે અને નાના છોકરાને ચિત્રકલામાં દોરાવી એવું સનસેટ થતો હોય. તો મિત્રો અમે ફાઇનલ પેકિંગ કરવા માટે આવી ગયા છીએ અને આજથી હવે અમારી 3 નાઇટ બાકી છે જેમાંની અતિ મહત્ત્વની 2 નાઇટ છે જે આજથી શરૂ થાય છે. અત્યારે અમે ઓલમોસ્ટ 12,000 ફૂટના એલ્ટિટ્યૂડ ઉપર છીએ. હવે અમે આજે જ્યાં જવાના છીએ અહીંયા 3 કિલોમીટરનું ઇન્ક્લાઇન છે, ટોટલ ઇન્ક્લાઇન, ઊભો પર્વત જ ચડવાનો છે અને એલ્ટિટ્યૂડ હશે અરાઉન્ડ 14,500 ફૂટનું. અને અહીંયા જે ગાઈડ છે એમ કહે છે કે આ જે છેલ્લા 2 દિવસ છે ટોપ મોસ્ટ ડિફિકલ્ટ સમય હશે કારણ કે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડશે, ઘણા લોકોને ઉલટી થશે, માથું દુખશે. અને હવે આ સ્પેશિયલી વિડીયો મેં ગ્રૂમ વિથ મી કરીને ચાલુ કર્યો હતો. જો કે આ ટોપી કાઢીને એટલે આવું થઈ ગયું છે. અને ખાસ કરીને કે આજે આ 5મો દિવસ છે, અમે નાયા નથી આનો, બરાબર ને સની? હા, 5મો દિવસ છે અમે નાયા નથી. અને આજે ગરમ પાણીથી અમે ખાલી મોઢું ધોયું છે, બાકી 4 દિવસથી અમે મોઢું નહોતું ધોયું, ખાલી બ્રશ કરતા હતા. અને સાંજે અમે એક ડોલમાં પાણી નાખ્યું હતું, અહીંયા રહી ગયું હતું મતલબ થોડું એવું, તો સવારમાં એ પાણી બરફ થઈ ગયું હતું. અને આ છે અમારું સનસ્ક્રીન જે અમને હાડ તાપથી બચાવશે. લે સની. અહીંયા આપણે વેસેલિન નાખ્યું ને તો કેમ ગરમ ઘી હોય એવી રીતે પીગળી જાય છે. ખબર નહીં શું હશે વેસેલિનમાં, પણ રહેતું નથી, પીગળી જાય છે. હવે અમે લીપાપોતી ચાલુ કરી દીધી છે. આ અમારું રોજનું કામ છે હવેથી. છેલ્લા 4 દિવસથી આ લીપાપોતી ચાલુ જ છે. ભાઈ ખાલી ઓલાનું જ છે, મોઢાનું જ છે. હું તમને સનીની બતાવું છું. ભૂતી બાઉ
હજી તો આની પછી ઘણી લીપાપોતી બાકી છે, જેમ કે લિટલ વેસેલિન, લિટલ પરફ્યુમ અને લિટલ લિપ બામ. આ ખોલીને જોયું તો આ વેસેલિન ડબ્બીમાંથી વેસેલિન લીક થઈ ગયું હતું. આમાં કેવું છે કે ઓક્સિજન લેવલ છે ને, હવાનું પ્રમાણ બહુ પતલું છે, એટલે જેટલી બી આવી ડબ્બી કે ટ્યુબ કેવું હોય કે નહીં, ઓટોમેટિક ફૂલી જાય છે. અહીંયા ઇવન વેફરના પડીકા છે ને ફૂલી ગયા હોય, તમને એમ થાય કે હમણાં ફૂટી જશે. આ છે મે બી આ કદાચ હાઈ એલ્ટિટ્યૂડના કારણે આ ડબ્બી પેક છે, નહીંતર જો અને ક્યાંયથી તૂટેલી નથી, પણ એમ જ થયું છે ભાઈ, ઓક્સિજનના કારણે એવું થયું હશે. આપણી પાસે હેર સિરમ છે હો સની. તો બહાર જવા દે ને ભાઈ. હાલે હેર સિરમ. મિત્રો આ હેર સિરમ છે, એને હેરમાં લગાવવાનું હોય, જેનાથી હેરને મોઇશ્ચરાઇઝર મળે. સનીને થોડુંક વધારે પૂછ, કારણ કે એના હેરનો ગ્રોથ વધારે છે. હવે એને આમ કરીશું આપણે, આમ કરીને ચીપચીપું થઈ જાય, પછી આપણે એને લગાવશું આમ. કામ આપશે આપે બબલુનું કેવું છે આપે. આપણે તો કોઈ દવા વાપર્યું નથી, આપણે તો કોઈ તેલ નથી નાખ્યું ઘણા વર્ષો કોલેજ વખતથી. આપે તો આપણો ભાગ. બબલું અમારે શોખીન જીવડું છે. 15,000ની કે 18,000ની ટૂરની ટિકિટ હતી, એને 40,000નો તો સામાન લઈ લીધો. એટલે બબલુ પાસે બધી વસ્તુ અવેલેબલ હોય. બબલું નહીં લગાડેલું તો આપણે લગાડશું. બબલુનું મિત્રો એક વાત કહું, અમે બબલુનું પાકીટ જપ્ત કરી લીધું છે. બબલુને દેતા જ નથી અમે. કીટ બબલુની છે, આખી કીટ અમે બબલુની બૂચ મારી લીધી છે. હજી આમાં કંઈક છે. ઓ બબલુ પાસે બબ્બે હેર મોઇશ્ચરાઇઝર છે. બોલ, એ આપણે નાયા નથી ને 4 દિવસથી, વોશ નથી કર્યું ને એટલે. પણ જો કે અહીંયા એવું જરૂરી નથી વોશિંગનું. ઓલું ટીશ્યુ અંબાઈને બબલુનો દાંતિયો, બબલુના વાળ મોટા થયા કે નહીં, તો બબલુ આવો દાંતિયો વાપરે છે. તો વૈદ્ય ઘટવાલી જગ્યાએ વૈદ્યુ હતો. આ નાખી દો બબલુને ખબર ન પડે. ના કરી નાખે સાફ. પણ જવું જોઈએ, સાફ નથી થતું. એટલે જવા દે, નહીં થયા સાફ. પાણીથી ધોઈ નાખશું, પછી ધોધ આવે ને ત્યાં. આનું કંઈક કરવું જોઈએ. આ તૂટી એને એક જબલામાં ક્યાંકથી નાખ દે ને, પાછો એ પ્રોબ્લેમ આવશે. છે ઓલું જબલું એક બ્લુ કલરનું પડી ગયું હતું અહીંયા. अपना कैंप चेकआउट करके अपना सामान बाहर कर दीजिए. टेंट के अंदर भैया कोई भी रेफर्स वगैरह होगा तो प्लीज उसको कलेक्ट कर लेना. अंदर नहीं होना चाहिए. नोटिस आ गई है कि टेंट खाली करना है, तो अभी हम टेंट को खाली करेंगे. હવે આપણે લગાવવાનું છે શું સની? વેસેલિન. All right, we have our Vaseline here and we have our lip balm here. યો બબલુને કાંઈ દેવાનું જ નહીં. બબલુનું બધું મિત્રો અમે બબલુના મોજાએ બૂચ મારી લીધા. જો બબલુ આખી રાત બિચારો ટાઈટ નો ઠેરો. આમ જો હિચ્ચો પહેરીને સૂતો તો આ મોજા. ગાઈઝ, ધીસ ઇઝ મોઇશ્ચરાઇઝર. વેસેલિન લ્યો ભાઈ, પતી ગયું છે હવે. પણ લગાવશું ક્યાં અત્યારે? હવે લગાવવાની જગ્યા નથી રહી ગઈ તો રહેવા દે, આપણે નથી લગાવવું. સાંજે કામમાં આવશે. ભૂલથી લેવાઈ ગયું છે એટલે હું મૂકી દઉં છું પાછું. તોરાની ઉપર બેસી ને કાનની પાછળ લગાવી દે. હવે વારો આવ્યો છે લીપ બામ નો. ચલીએ લીપ બામ. બબલુનું લીપ બામ પણ
चैपस्टिक स्किन प्रोटेक्शन हो। જીનલ આમ કરે લગાવીને લિપસ્ટિક લગાવે ને ત્યારે આપણે અત્યારે એવું કરવી છે બાયુની જેમ લ્યો. હાલો તો હવે આ થઈ ગયું છે રેડી. હવે આપણે નાખશું મફલર. અને અમારી સાથે કાંડ થઈ ગયો તો એ ઓલા ચશ્મા કેમ ગયા આપણે તૂટેલા. લીપાપોતી બબલુનું બેગ, બબલુનું લિપ બામ, બેગમાં હાથના જે પ્રોટેક્શન સોક્સ હોય એ ગોતતા ગોતતા અમને અંજીર મળી ગયા છે, તો અંજીર ખાઈ લેશું. આ તો બરફ થઈ ગયા છે સાચી ને. જો જો હલતાય નથી ખેંચવી છે તો. હાલો ભાઈ હિતેશભાઈને લઈ લેજો. લાવો અંજી લાલો. ઈ કાજુ અહીંયા બધા પતી જાય તો આપી ગયો. આ તો બરફ છે બાકી નથી ને. થેન્ક્સ ભાઈ. બસ 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 હાલો બસ. અંજી લઈ લો. બાકી લઈ જતો હોય તો પછી તમને કઈ મિનિટ ના કટકી સામ નાખ દે ને ત્યારે. પ્લીઝ કરું છું આને છે ને. તું આ છે ને આમાં નાખી દે ને. આમાં નાખી દે. હા ને ખાવા કાજુ હાલતા હાલતા હાલો. ભાઈ કોથળી આપી જો. લો કોથળી નાખ દે. આપણે નાખી દે ઓલામાં બેગમાં. આપણે ઉભા રહો ઘડી. જામી ગયા છે આ. હલતા નથી. હલતા જ નથી. નિકાળવા જો મને ઘડી. ખમો કોણ છે અહીંયા હાલતો તું? હા ભાઈ અમને કાજુની ડિલિવરી દેવા આવ્યા છે. થેન્ક યુ થેન્ક યુ. બબલુ નીચે જોતો ભાઈ. આ છે બબલુ જેને અમને બહુ સાથ આપ્યો છે અત્યાર સુધી. બિચારો અમને લિપ બામ આપે, સનસ્ક્રીન આપે, હેર મોઇશ્ચરાઇઝર આપે, આ એના ગ્લવ્સ આપે. આ તારા છે ને? હાલે જો મેં તને કીધું તું ને, મેં જોયા હતા. આખી કીટ આપે. બબલુ છે ને એ શરમાય છે. જો એને હાથ આડા કરી દીધા નવે નવેલી દુલ્હન. અને ટેન્ટની બહાર તમે જો કેવો નજારો છે. બરફ દેખાય છે ને. બબલુના મોઢા ઉપર ફોકસ કરું. ઈ કયું ક્રીમ છે બબલુ? હે એ પેલા મોઇશ્ચરાઇઝર લગાવવાનું હોય હે બબલુ? આપણને તો આવડતું ને. આપણે સનસ્ક્રીન લગાવ્યું સીધું. એ બબલુ યાર તારે કેવું જોઈએ અમને? તારે શીખવાડવાનું કયું લાગે ભાઈ, બીજું કયું લગાવવાનું. બધી ખબર ન હોય આમાં કઈ. એમને એવી ખબર પડી છે કે પહેલા સનસ્ક્રીન ન હોય, પહેલા મોઇશ્ચરાઇઝર હોય. કેમ્પિંગ વિખાય છે. પેકિંગ ચાલુ છે કેમ્પિંગનું. આ બધા અમારા ગાઈડ પ્લસ અમારા મેમ્બર હોય છે જે હેલ્પ કરાવે છે થોડી થોડી. જો આ ખચ્ચર પર સામાન લોડ થવા માંડ્યો છે. અને ઉલ્લુ ખચ્ચર જુઓ ક્યાં ઉપર ચડી ગયું છે. એક ઉલ્લુ છે જુઓ તમે. અને આ બરફની શિલાઓ છે અહીંયા. અમારે આજે અહીંયાથી જે આ વ્હાઈટ બરફવાળો ડુંગર છે ને એ અને આ બ્લેક ભૂખરો એ બંનેની વચ્ચેથી થઈને પાછળ પેલી ટીક છે ને એની પાછળ જવાનું છે. અને 2 દિવસ હવે અમે ત્યાં જ રહેવાના છીએ. बिल्कुल. तो आज हम कहाँ जाने वाले हैं? ઉડારી ओडारी कैंप. 11,720 फीट से 13,120 फीट है. ठीक है. ओडारी का जो एलिवेशन रहेगा वो 13,120 फीट रहेगा. ठीक है. और आज आप लोगों का क्या रहेगा? हॉट लंच. ठीक है. हम लोग वहाँ पे 1 से 1:30 बजे तक अपने कैंप साइट में पहुँच जाएंगे. तो हमने किचन स्टाफ से विनती की है कि भैया पैक लंच की जगह हॉट लंच ही रख लीजिए, क्योंकि टीम सभी चलने फिरने के लिए ठीक है. हम लोग भी टाइम के अकॉर्डिंग वहाँ पे पहुँच जाएंगे. तो ताज़ा ताज़ा भोजन थोड़ा अच्छा भी लगता है ना? સહી હે. क्लियर है सबको? યસ. गंगा सर आइए सर.
क्या कहेंगे सबको गुड मॉर्निंग। गुड मॉर्निंग। मेरा सादर प्रणाम आप लोग सभी लोग स्वीकार करें। प्रणाम। और आज हमारा क्या था, रोनसरा लेक में हमारी कैंप साइट थी, ठीक है। इसके बाद हमको जाना है कहाँ, ओडारी, जहाँ के लिए कि आप लोगों को हॉट लंच मिलेगा। पैक लंच आपको आज नहीं मिला, तो वहाँ पे आप लोगों का हॉट लंच होगा। और आज हमारा रेस्ट डे भी होगा और 3 से 4 किलोमीटर का डिस्टेंस भी रहेगा हमारा, ठीक है। तो जिसमें अभी हमारा मुश्किल से आधे किलोमीटर से कम, आधे किलोमीटर से मान के चलो हमारा असेंड होगा और उसके बाद हल्के से डिसेंड होगा। फिर से आपको थांगा वाली जो वैली है, ओडारी वैली है, वो आपको इतना फ्लैट नहीं जितना शहरों में, लेकिन पहाड़ के हिसाब से फ्लैट होगा, ठीक है। और बाद बाकी सभी लोग बराबर चलेंगे। और जिसको कोई प्रॉब्लम होगी तो हमारे चौहान जी हैं, राणा जी हैं और राव जी हैं। और मुझे तो शायद आप भले बात हिसाब से जाना ना जाना, नहीं भी जाना होगा तो नेक्स्ट टाइम आप लोग जरूर जानेंगे, ठीक है। और आने वाले जो कल होगा तो आने वाले कल में भी हमारा हॉट लंच ही होगा, ठीक है, बाल्टी कॉल में, ठीक है। और बाद बाकी आप लोगों के साथ हम बराबर हैं। और ये नहीं है कि जी मैं तो भागे गया, मुझे तो आपको कोई मेडल मिलने वाला है, वो नहीं मिलेगा। फर्स्ट वाला भी वहीं जाएगा और लास्ट वाला भी वहीं जाएगा, वो भी वहीं जाएगा। इसलिए क्या है, आप लोग बुरा ना मानते हुए, सरदार वल्लभ भाई पटेल ने मिलकर भारत बनाया, लेकिन हम लोग जो है टीम है 40 से 50 लोगों की, चौहान वाह। तो हम लोग 40 से 50 लोगों का हम 3 डे 4 डे या 5 डे जो भी कुछ है, इतने समय के लिए हमको क्या एकजुट होना है, ठीक है। वो पता है कि कौन कहाँ से, कोई हिमाचल से, कोई उत्तराखंड से, कोई यूपी से, कोई वाराणसी से, कोई बेंगलोर से, कोई चेन्नई से, कोई साउथ से, कोई नॉर्थ से, ठीक है। तो हमको 6-7 दिन तक हमको इकट्ठा रहना है, ठीक है। जिंदगी में हमारा कुछ साथ नहीं आने वाला है, जिंदगी में आपका प्यार और आपकी एक मीठी जो भाषाएं हैं वो आपके और हमारे काम आएगी। इसलिए सबको मिलकर हमने ले चलना है, ठीक है। बाद में किसके पश्चात अगर कुछ कमियां आएगी, सर्विस में कमी होगी या टैट में कमी होगी, खाने में कमी होगी, किसी भी चीज़ पे, तो चीज़ आप हमको जरूर बोलिएगा ताकि हम उसको जल्दी से रिजल्ट करें। અમે અમારો ટ્રેક આજે ચાલુ કરી દીધો છે. હિતેશ સે હાય. હેલો. અમે છેલ્લે છીએ, આ બધા ચાલ્યા જાય છે. જો અમારું ગ્રુપ ત્યાં સુધી પહોંચી ગયું છે. અમે આ પર્વતની વચ્ચે જવાના છીએ હવે. સપાટી બતાવતા હતા ને આવી ગઈ અહીંયા, બરાબર. અને આ અમારો અકબર એન્થની, બતાય ભાઈ એન્થની મોઢું દેખાડો બધાય. ધીરે ધીરે ચાલ્યા જાય છે અને આ નજારા છે. આ પર્વતની વચ્ચેથી અમારે જવાનું છે. એક બાજુ આઈસ છે અને એક બાજુ પ્લેન છે. પહોંચવા આવ્યા છીએ. પાછળ તમે ટેન્ટ જોઈ શકો છો અને હું તમને આગળનો નજારો બતાવું. આ છે, આમ જુઓ તમે વ્યૂ. આ છે સ્વર્ગારોહિણી, જે એક પાંડવનું મૃત્યુ થયું હતું અને સ્વર્ગવાસ ગયા હતા. સની બરફનો ગોળો બનાવવાની ટ્રાય કરે છે. છોલેલો બરફ છે પણ હવે કલર્સ નથી લઈ આવ્યા. ના ઘીતિયાને નાખ એક. ફાઇનલી કેમ્પ આવી ગયો છે, ઓડારી કેમ્પ. અમારો બબલુ હાઈલો આવે છે, થાયકો ફાયકો. બબલુને સાથ દેવડાવવા માટે મિત્ર સૂર્યોદય આયલા આવે છે. સવારે 8 વાગે ટ્રેકિંગ ચાલુ કર્યું હતું ને અત્યારે બપોરનો 1 વાગ્યો છે. વિધાઉટ ટેકિંગ એની બ્રેક્સ વી આર નાવ હિયર. જો તમે અહીંયા ટેન્ટ્સ લાગી રહ્યા છે. ઉલ્લાભાઈ અમારો ટેન્ટ લગાવે છે અહીંયા. એક આ ભાઈ આ ફિરંગીનો ટેન્ક લગાવે છે.
અને અહીંયા લોકો સ્ટ્રેચિંગ કરે છે અને થોડું થોડું बातों भी करे छे। मैं और मेरा फ्रेंड बबलू हम यहाँ पे सन बात ले रहे हैं और अभी सनी जाएगा सामान મૂકને અને આ અમારો ટેન્ટ છે જે સૌથી પહેલું દેખાય છે ને તમને હું જો ઝૂમ કરું છું આ વાળું જો તે સાદડી લઈને જાય છે નીચેની મેટ અને આ એનો નજારો છે આ છે સ્વર્ગારોહિણી જ્યાં આ છે સ્વર્ગારોહિણી જ્યાં કર્ણનનું કૂતરું મૃત્યુ પામ્યા હતા અને સીધા સ્વર્ગમાં ગયા હતા. અમે સ્ટ્રેચિંગ કરી લીધું છે. આ ભાઈ બે સૂતા છે અને હું ટેન્ટમાં બધો એ સામાન જે છે એ સરખો કરવા આવ્યો છું. 4 નીચે છે ને 2 ઉપર છે. ખાય છે કંઈક. સ્નોનારાયણ સાથે ઉપર રેકોર્ડ જ કરું છું. લાજી ઓલા એક ભાઈ ક્યાં છે? વિડિયો છે ભાઈ આગે. અત્યારે અમારી કાલે પાછળ જે પર્વત દેખાય છે ને આઈસ વાળો એમાં ટ્રેનિંગ શરૂ થાય છે. તો અમે હવે અહીંયા અમારા ગાઈડ અમને ગાઈડન્સ આપવાના છે એ બાબતે. તો આ એનો વિડીયો છે એક. એલા આ અમારી કોફી બનાવી છે આ કૌશિકભાઈએ ડબલ એસ્પ્રેસો શોટ. आज है ना सुन ले आज भाई को समझाना मैं अपने आप समझ लेंगे કાલે પીશું આપણે ડેવિડો. ठीक है 4 5 6 7 8 11 13 14 15 16 17 18 20 21 22 23 24 બોલા 26 उसको बोला ગોતે લે ઓય ઈ કે આવતે જાવ 30 આગે क्या आज के चिकन का विषय तो आपको खुद कमेंट प्रोवाइड करवाया जा रहा है. क्या है ये? माइक्रो स्पाइक्स. ये है माइक्रो स्पाइक्स है ना और ये है गेटर्स जो कल से आपको पहन के इनको चलना है ना. तो इनका पहले ही यूज करना, कैसे यूज करना ताकि आप लोगों को बार बार यूज करना ना पड़े. वरना भाई यहाँ तो चल लेगा ऊपर ग्लेशियर में जब कैंप लगेगी उस टाइम आप सीधे नहीं होते. उस टाइम आपको पहनने में इसको बड़ी दिक्कत होगी. तो पहले ही अच्छे से देख लेना कैसे इसको यूज करना है ना. सबसे पहले इसको ओपन करना है. इस तरीके से ओपन दिख रहा सबको. यस. ठीक है. और इस लास्ट में एक ऐसे स्क्रू बना होगा. ठीक है. ये जो स्क्रू होगा ये आपके नीचे वाले पार्ट्स में होगा और पीछे से इसको ऐसे लगाना. ठीक है. और ये जो स्क्रू है इसको पहले स्क्रू के नीचे सेंटर में लाना है.
फिर उसके बाद इसको यहाँ से प्रेस कर दो। पूरा अच्छे से प्रेस हो गया, ठीक है। ये ऊपर खींच लिया और ये पूरा अच्छे से नीचे बैठ गया। યસ अब इसमें જો અમને આવડું આપવામાં આવ્યું છે વાળ ત્યાં લાગતો હતો. કાંટા હોય એ કાંટાના લીધેથી આપણે છે ને આમ પગ મૂકીએ ને બરફમાં ચડી જાય. સેલ્ફીનો વારો છે સિદ્ધેશ. ઘડીક પોઝ ઠંડુ તો જો બિહાઇન્ડ ધ સીન્સ જો તમે કરતો ફરીથી કરતો Oh my God! હિલા 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 સવારના 5:15 થયા છે. ટેન્ટમાં તમે જોઈ શકો છો બહાર અંજવાળું થઈ ગયું છે. સવારના 5 વાગ્યા છે અને આ ભાઈ રામભાઈ રાજાભાઈ અહીંયા બે એકલા જાગી ગયા છે. 5 વાગ્યાનો નજારો બતાવું છું. જુઓ તમે હમણાં વિધિન 10 થી 15 મિનિટમાં અહીંયાથી સુરત દાદા નીકળશે. તમે આ સ્વર્ગારોહિણી ક્લિયર. અને આજે અમારે અત્યારે અમે ઓલમોસ્ટ 12,800 ફૂટની હાઈટ ઉપર છે. આજે અમારે આ બર્ફીલી જે પહાડી છે એની ઉપર જઈને અમારા બેઝ કેમ્પ ઉપર જવાનું છે, જેની હાઈટ હશે ઓલમોસ્ટ 14,800 સમથિંગ. ખબર નહીં, હું તમને જાણીને કહી શકું. અહીંયા છે ને અત્યારે લગભગ આવી ગયા જો સુરત પહાડી ઉપર થોડીક ચમક છે. આ બાજુ આ પહાડી ઉપર ચમક છે. અહીંયા છે ને માઇનસમાં હતું રાતે. અમે લોકોએ મેં અત્યારે હાલમાં એક ઇનર નાખ્યું છે, એની ઉપર એક ટી શર્ટ છે, એની ઉપર એક જેકેટ છે અને આ બધા મફલર ને એવું નાખેલું છે. એની ઉપર અમને એક સ્લીપિંગની બેગ આપેલી છે, એની અંદર એક પાછું સ્લીપિંગની હજી એક બીજી આઈટમ છે જે ગરમાટો આપે છે. અને આ વહેતું જે આ પહાડો છે ને એમાંથી પીગળીને આવે છે અને તમે જોઈ શકો છો અહીંયા જો આ બરફ બની ગયું વહેતું પાણી. સવારના 8 વાગ્યા છે અને આજે અમારે જવાનું છે બાલી પાસ ઉપર, જે મેઇન ટ્રેક પોઈન્ટ છે. બરફવાળો પેલો છે ટ્રેક આખો, એની માટેની હવે અમે તૈયારી કરીએ છીએ. લિપ બામ લીપાપોતી કરીને અમે રેડી થઈ ગયા છીએ. બબલુ આવી ગયો છે. બબલુના ચપ્પલ હિતેશ ભરે છે. સની બેગ નાખે છે. બબલુની તબિયત થોડીક એવી ડાઉન હોવાના કારણે બબલુએ પોટર કર્યો છે, તો અમે એ બેગમાં બધો સામાન ભરી દઈએ છીએ. એટલે બબલુ નીચે તો બેસ, અત્યારે મોઢું આવે ભાઈ, પણ બબલુ રિકવર થઈ ગયો છે હવે. બબલુ લે સનસ્ક્રીન લગાય. અત્યારે અમે સ્નોમાં જવાના છીએ, તો આ સ્નોના ઇક્વિપમેન્ટ તૈયાર થાય છે. આનાથી છે ને સ્નો અંદર પગમાં ન ઘૂસે. જો આ રીતે છે. સની બાંધી દે છે મને. રેડી થઈ ગયા છે. સની રેડી થાય છે, હિતેશ રેડી થાય છે. મેં મારા બેનને બંને પગમાં કરી દીધા છે. વોગલ્સ થઈ ગયા છે. શરૂ થઈ ગઈ છે. જો ટુકડીઓ પર્વત ચડવા તૈયાર છે. પર્વત ચડવા તૈયાર છે. આ પર્વત ઉપર જાઓ. થાકી ગયા છીએ ભાઈ. આ નજારો જુઓ. પેલા ટેન્ટ દેખાય ને રેડ કલરના, એ અમારા ટેન્ટ હતા. પાછળ સની આવે છે. આ નજારો જુઓ તમે. હિતેશ સાહેબ બોલો. જુઓ તમે સરસ પહાડ બરફીલા. બોલો ડુંગર, શું નામ છે? સ્વર્ગરોહિણી. સ્વર્ગરોહિણી.
આજ સુધી ટોચ ઉપર કોઈ નથી ગયું એવું આ લોકોનું કેવું છે. બબલુ હેલો હવે થઈ ગયો એ બબલુ તમને દેખાય છે ક્યાં છે દેખાણા થોડા इतनी आप कॉल किए અમારાથી છે ને અહીંયા 3 કિલો સામાન લઈને નથી જવાતું. આ ભાઈ 30 કિલો લઈને જાય છે. હપસી કરીને એક અહીંયાની લોકલ પેલી છે કાસ્ટ, એ લોકો પોર્ટર તરીકે કામ કરે. અને તમે જોઈ શકો છો અહીંયા આપણા આ કેટલું હાર્ડ છે, કીડીની જેમ રેંગતા જાય છે. આ છે નજારો સ્વર્ગારોહિણીની. લગભગ હાર થઈ ગયા છે. બાકી છે અને હજી તો આમ જવાનું છે. જો બધા ચડે ત્યાં. એટલી ખુશી અમે ક્યારે મહેસૂસ નથી કરી આજે અમે જે એટલે અત્યારે પહોંચ્યા છે અહીંયા. અમારો ટેન્ટ અમે બાંધીએ છીએ જાતે, ખ્યાલ લઈએ છીએ અમારા ગાઈડની. પણ આ વ્યૂ, આ પર્વત છે ને એને પાર કરવાનો છે કાલે અને ઓલી બાજુ ઉતરવાનું છે. મિત્રો ફાઇનલી અમે છે ને પહોંચી ગયા છીએ બાલી બેઝ કેમ્પ. વાદળા તો જુઓ, વચ્ચે હમણાં સ્નો પડ્યો હતો. અને આ બાલી પાસ છે. કાલે ત્યાંથી આમ ઉપર ચડીને પછી આમ નીચે ઉતરવાનું છે. અને આ હિતેશભાઈ છે, સસ્તા અક્ષય કુમારની જેમ ઊભા છે અહીંયા. આજે અમે ઓલમોસ્ટ 14,500 કે 14,800ની હાઈટ ઉપર છે. જે તમને આ કર્વ દેખાય છે ને પાછળ, એવો 15 માળ કે 12 માળનો કર્વ હતો, સીધો સ્ટ્રેટ. અને ઉપર જોતા અમે એમ લાગતું હતું કે ભાઈ હવે તો નહીં થાય, ડીમોટિવેશન ફીલ થાય. એવા 3 કર્વ હતા, આખા 2000 ફૂટની હાઈટ હતી. રસ્તામાં ઘણી વખત મને શૌર્ય યાદ આવી, જીનલ યાદ આવી, મમ્મી યાદ આવ્યા, પપ્પા યાદ આવ્યા કે હાલો અહીંયા ભગવાન યાદ આવી જાય એવું હતું. કારણ કે વચ્ચેના જે રસ્તા હતા ને એ હાવ સ્ટીફ હતા કે એમાં છે ને આમથી આમ થયા એટલે તમે ગયા અને પછી એમાં કોઈ રહે નહીં ધડો, કે પછી પાછું જ જવું પડે. અને બીજો આનો એક ડ્રોબેક શું છે ખબર છે? આ જે આખો ટ્રેક છે કે નહીં, હવે અહીંયાથી અમારી પાછળ તમે જે જુઓ છો ને અહીંયા, ત્યાં જવાનું છે બરાબર, ત્યાંથી ક્રોસ કરવાનું છે. હવે જો તમે એ ક્રોસ ન કરી શકો ને અડધી વચ્ચેથી પાછા જાઓ કે નહીં, તો 35 કિલોમીટર ચાલીને જવું પડે બેક સાઈડથી આ સાઈડથી નીચે જંગલમાંથી થઈને, જ્યાંથી અમે આવ્યા એ થઈને. અને એ થોડુંક અઘરું થઈ જાય એના માટે, લોકો માટે. અને એક મિનિટ અને અહીંયા કોઈ એવી સુવિધા નથી કે હેલિકોપ્ટર લેન્ડ થાય અથવા કોઈ એમ્બ્યુલન્સ આવી શકે. અહીંયા અમે પૂછ્યું હતું કોઈ વર્સ્ટ કેસ સિનારીઓ થયો તો તમે લોકો કેવી રીતે હેન્ડલ કરશો એમ. તો અહીંયા મેં તમને જે પહેલાં શરૂઆતમાં કીધેલું ને, પહેલાં જે અહીંયાના લોકલ હપસીઓ છે એ ખુદ સ્ટ્રેચર બનીને તમને નીચે ઉતારે. અને આ જે હાઇટ છે ને એ માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પની હાઇટને ઇક્વલ છે. એટલે આનાથી ઉપર પછી માઉન્ટ એવરેસ્ટનો જે ટોચ આવે ને એ છે, આ બેઝ લેવલ આવી ગયું. આનાથી ઓલમોસ્ટ 1,000-1,500 ફૂટનો ડિફરન્સ છે બાલી પાસ ક્રોસથી. અત્યારે અહીંયા તોફાન આવ્યું જો. બપોરના 3 વાગ્યા છે. આ અમારું લંચનું ઓલું છે કાઉન્ટર. અને બહાર વાતાવરણ બદલાનું છે, તોફાન જેવું લાગે છે કંઈક. પવન જોવો ને તો અંધાતું ઠંડી જાય, પવન કાતી ઠંડી જાય કાતી. અહીંયા ટેન્ટમાં કાળા તડકાના 3:30 આ મહારાજા શયન કક્ષમાં સૂતા છે.
નીચે એકદમ નીચે અહીંયા બરફ છે આની પાટની નીચે, એટલે કોક ધીરે ધીરે એમ ન દેખાય ભાઈ, નીચે એક પેલું તાપડું છે એ કાપડા નીચે જ તે ને બહાર ઓલા પણ બતાવી દે. ખોલવું પડે, રહેવા દે ને પછી. અને એક મહારાજા સિંહાસન ઉપર બેઠા છે, આ સિંહાસન છે, અને એક મહારાજા આમને આમ બેઠા બેઠા વિડીયો ઉતારે છે. પણ આજે ભાઈ હાલત ખરાબ થઈ ગઈ, દાળ ભાત ઉડી જતા હતા, પાપડ ઉડી જતા હતા, પ્લેટને ચમચી ઢળાઈ ગઈ. હા, વાળ તો જો 5 દી તો વળ્યા નથી. માથું જ નથી વળ્યું આપણે જાગીને. સવારના 2:20 થયા છે. અમારો આજ ફાઇનલ બાલી પાસ ટ્રેક છે. 3 વાગે અમારું ટ્રેકિંગ ચાલુ થવાનું છે. વરસાદ બહુ આજે ખરાબ હતો મોસમ અહીંયા. અત્યારે ઉપર સ્નો છે. હું હમણાં બહાર જાઉં ને એટલે તમને બતાવું. લોકો ટેન્ટમાં સૂતા છે. સનીને મેં જગાડ્યો અત્યારે, અને હિતેશ અહીંયા હજી સૂતો છે. આજે રાતે તો બહુ બીક લાગતી હતી, કારણ કે ફૂલ વાદળા ગરજતા હતા, વીજળી થતી હતી, અને એવો પવન આવતો હતો કે લાઈફમાં ક્યારેય આવો અવાજ સાંભળ્યો જ નથી. શું કેવું સની? આ છે રાતના 3 વાગ્યાનો વિડીયો. નીચે જોતો સની, આમ જોવો બરફ પડ્યો એ. હું તમને કહેતો હતો ને કે ઓલી વીજળી ગરજતી હતી. જો એક ગ્રુપ રેડી થઈ ગયું છે જવા માટે. ઉપર પહાડ દેખાતો નથી પણ ત્યાં જવાનું છે. અને અત્યારે બધા અમારા કેમ્પમાં હજી બધા સૂતા. ગુડ મોર્નિંગ જી, ગુડ મોર્નિંગ. સવાર કાલે ફોન બંધ હતો એટલે હું શોર્ટ નહોતો લઈ શક્યો. અત્યારને સવારના 6 વાગ્યા છે. સની સૂતો છે, હિતેશ જાગ્યો છે. આ છે નજારો અમારો. અમે અત્યારે 10,000 ફૂટ ઉપર છીએ, બરાબર. અને આવા જંગલમાં અમે રોકાણા હતા. જો આ ટેન્ટ છે અમારા, આ રીતે ટેન્ટ નાખેલા છે. સ્લોપમાં છે, પર્વત જેવું છે, આ ટેકરી જેવું. જો દેખાય છે મને, એ ટોયલેટ છે. એ ભાઈ ટોયલેટની વાટે ઊભા છે. અને આ બંગાળી દાદા જો આટલી ઠંડીમાં ચડ્ડો પહેરીને ચા પીવે છે. ચા રેડી થઈ ગઈ છે. અને 7 વાગે અમારે અહીંથી ફાઇનલી નીકળવાનું છે. ત્યાં અમને અમારા 2 મિત્ર લગભગ મળી જશે, ને જો નહીં મળે તો અમને દહેરાદૂન મળશે. ચા મંગાવી હતી, છોટું ચા લઈને આવે છે. અને આ રસ્તો બહુ સ્લીપરી છે. કાલે ઘણા લોકો પડ્યા હતા, રાજા જ પડ્યા હતા કાલે તો. ये छोटू बढ़िया बंदा है. थैंक यू. મેં સવારમાં 7 વાગે ટ્રેકિંગ ચાલુ કર્યું છે. અમે જાનકી ચટ્ટી જવા નીકળ્યા છીએ. અને આ છેલ્લો દિવસ છે. અમારી ખુશીઓનો પાર નથી. અમારા ચહેરા ઉપર તમને દેખાતું હશે. એ રીતે અત્યારે આવ્યો, પહેલાં જંગલમાં હતા. અહીંયા છે ને ખચ્ચર માટે બનાવેલો છે સરકારે, અને અહીંયાથી આવી રીતે જાનકી ચટ્ટી પેલી સાઈડ છે, જે અહીંયાથી નથી દેખાતું. એની પાછળ ગામ છે. નદી ક્રોસ કરવાની છે, યમુના નદી. અને પછી આવડું આ જાનકી ચટ્ટી આવશે. હજી ઓલમોસ્ટ આજે સવારે 6 કિલોમીટરનું વોક હતું, એમાં 2 કિલોમીટર જંગલમાં હતું, અને 4 કિલોમીટર આ રીતે ખચ્ચરના રસ્તા ઉપર છે એવું ગાઈડે કીધું હતું. રસ્તો રીતે આખું જંગલ જ છે. જંગલની વચ્ચે એ લોકોએ યાત્રાળુઓ માટે, ખચ્ચર માટે રસ્તો બનાવ્યો છે. આ જાનકી ચટ્ટી માટેનો છે. આમાં એક રસ્તો જાય છે, એ યમનોત્રીનો છે. ચારધામની યાત્રા માટે લોકો આવે છે એની માટે. 3 કિલોમીટર 3.5 કિલોમીટર ચાલ્યા પછી અમને અહીંયા યમનોત્રીનો ઓફિશિયલ એન્ટ્રી દ્વાર જે છે એ મળી ગયો છે. હું તમને બતાવું. તો આ જે છે યમનોત્રીનો ઓફિશિયલ દ્વાર છે. લોકો ખચ્ચર પર અને ઘોડા પર આવે છે. યાત્રા છે ને એ ચાલુ થઈ ગઈ છે. અને આમ તમે જોશો તો જો આ પહાડ ઉપર લોકો જાય છે. અહીંયા છે જ દેખાય છે લોકો. આ યમનોત્રી દર્શન કરવા જાય છે. ત્યાં જ એનું ઉદ્ગમ સ્થાન છે. મતલબ જે 4 ધામ કહેવાય છે, ઉદ્ગમ સ્થાન તો નહીં. અને લોકો જો આવી રીતે યાત્રામાં આવે છે એને બેસી જવાનું.
અને ચડાવવાવાળા છે ને એને આવી રીતે પોર્ટર કરી લે છે. અમુક લોકો ખચ્ચર પર જાય છે, અમુક લોકો ચાલીને, અને અમુક લોકો પોર્ટર. યાત્રા અત્યારે શરૂ છે. તમે જુઓ છો ટ્રાફિક અહીંયા, લોકો આમ જાય છે. હાય, ચારધામની યાત્રા અત્યારે ચાલુ થઈ ગઈ છે અને એટલા માટે અહીંયા એટલું ટ્રાફિક છે. અને અમે અત્યારે છાશ લઈએ છીએ કારણ કે અમે લગભગ 8, 9, 10 દિવસથી નથી છાશ કે નથી દૂધ પીધું. અમારા મેમ્બરોને અત્યારે ભૂખ લાગી હતી, ડ્રાઈવર વાળી હોટલમાં જતા હતા, પણ પછી મને કૌશિકભાઈને એમ થયું કે આગળ જઈ સરસ મજાનું લોકલ ઢાબુ મળ્યું છે. ત્યાં મોમોઝ મળે છે. 5 પ્લેટ દબાવી ગયા છે. લગભગ જો આવ્યા મોમોઝ, ફોકસ કરો મોમોઝ ઉપર. હજી અમારું કેટલું હાલે નક્કી નથી, પણ લોકોને ચટપટું ખાવાનું મન થયું હતું એટલે હવે ચટપટું ખાઈ છે લોકો. આપણી ઓડિયન્સને તો ખાવું દ્રાગલી બતાવો, ઓડિયન્સને બતાવો. જો તૂટી પડ્યા છે, જો આ લોકો ખાવામાં ગોઠણિયા ભર છે ને ખાવા મળ્યા છે જો. અને અમારા મોટા સેટ છે ને જો ખાવાનું ના પાડે છે. હવે તમારે શું કેવું છે એ કોમેન્ટમાં આપજો, કહેજો કે તમારું શું કેવું છે. આ સેટ નથી ખાતા એની પાછળનું જો. આ બધા જો હજી તો અમે એવું પહેલાં ડિસાઈડ કર્યું હતું કે પ્લેટ આવે ને પછી આપણે કોક મંગાવશું, પણ પહેલાં આવી ગયું અને પ્લેટ નથી આવી તો કોક ખૂટી ગયા છે. જો અમે દિલીપભાઈ જો